ચાલો આપણે છેલ્લે જે અટક્યા હતા ત્યાંથી શરૂ કરીએ. એક જ મિનિટ, બોલો. બોલ રહી ગયો છે પાછો. બધાને ગ્રાફ આપણે છેલ્લે આજે ટૂંકમાં ગ્રાફનો છેલ્લો લેક્ચર જ છે. લાસ્ટ આપણે એ બોલ આપજો, બોલ. ગ્રાફનો આપણો લાસ્ટ લેક્ચર છે. મુક્ત પતનના આજે આપણે ગ્રાફ ભણવાના છે. સાથે સાથે જેટલી ટેક્સ એક્સરસાઇઝ છે બધા જ સારા ક્વેશ્ચન છે, ક્વોલિટી ક્વેશ્ચનનું જ આજે આપણી પાસે અહીંયા કલેક્શન. તો લેક્ચર નંબર 17થી શરૂ કરીએ. હોમવર્ક નોટ ડાઉન કરી દીધું હશે અને આપણે અહીંયા હેડિંગ આપીએ મુક્ત પતનના ગ્રાફ. પહેલાં જે આજે આપણે સમજવાના છે એ છે મુક્ત પતન માટેના, ફ્રી ફોલ માટેના. મુક્ત પતન માટેના અને આપણે એક એક્ઝામ્પલ થ્રુ જ સમજીએ. એક સિચ્યુએશન ક્રિએટ કરીને સિચ્યુએશન મુજબ કેટલા કેટલા ગ્રાફ બની શકે એ આપણે ગ્રાફ એવી રીતના ડ્રો કરતા. ચાલો પહેલા એક્ઝામ્પલ નંબર 1 લઈએ. આ એક ક્વેશ્ચન ઓલરેડી જ્યારે મેં તમને ફ્રી ફોલ કરાવ્યું હતું ને ત્યારે બી આપણે આ ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો. એ જ ક્વેશ્ચન માટે આપણે ફરીથી પાછો આજે ગ્રાફ બનાવવાના છે. માની લો અહીંયા આવી રીતનું છોકરાઓ ગ્રાઉન્ડ છે, આ જમીન છે. જમીન પર કોઈક વ્યક્તિ જે છે એના હાથમાં બોલને લઈને ઊભો છે. બોલને લઈને ઊભો છે અને બોલને અપવર્ડ એટલે કે ઉપર તરફ v0 જેટલા વેગથી, પ્રારંભિક વેગ v0 સાથે ઉપર થ્રો કરે. તમને ખબર જ છે કે જી હંમેશા નીચે તરફ જ હોય. અહીંયા આપણે ઉપર ફેંકીએ છીએ ત્યારે વેગ અને ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વાકર્ષી ક્ષેત્રને કારણે અથવા પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને કારણે જે પ્રવેગ આવે એને ગુરુત્વ પ્રવેગ કહેવાય. તો વેગ અને ગુરુત્વ પ્રવેગ બે વિરુદ્ધ દિશામાં હોય એટલે વેગના મૂલ્યમાં ઘટાડો થાય. તો અહીંથી આ ઉપર જતો જાય, જતો જાય, જતો જાય, જતો જાય, જતો જાય, એનો વેગ ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય. અહીંયા પહોંચે ત્યારે એનો વેગ 0 થઈ જાય. મીન્સ કે શરૂઆતમાં એનો વેગ જે છે એ v0 છે. પ્રારંભિક વેગ આપણે એમ કહી દઈએ શરૂઆતમાં v0. ઉપર જતા જતા એનો વેગ ઘટતા ઘટતા એ 0 થઈ જાય છે અને ત્યાંથી પછી પાછો આવે છે. એથી આવી રીતના પાછો આવશે, 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 આવશે. અહીંયા આવશે ત્યારે મેં તમને સમજાવી દીધું હતું વેગ એટલો જ હશે, ખાલી વેગની દિશા બદલાઈ ગઈ છે. વેગ v0 જ હશે છોકરા, વેગનું મૂલ્ય એટલું જ હશે. જ્યાંથી તમે થ્રો કર્યો ત્યાં બોલ પાછો આવે તો વેગનું મૂલ્ય એ જ રહે, માત્ર વેગની દિશા બદલાઈ જાય. અહીંયા v0 ઉપર તરફ ધન હતો, અહીંયા નીચે તરફ આપણે એને ઋણ કહેવાના. તો આ આખી ગતિ માટે આપણે ગ્રાફ ડ્રો કરવાના છે. હવે અહીંયા તમને યાદ અપાવી દઉં, આને આપણે મહત્તમ ઊંચાઈ કહેતા હતા. તો કે આ મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય અને મહત્તમ ઊંચાઈ બેના સૂત્રો આપણે ભણી ગયા હતા. મહત્તમ ઊંચાઈ થતો તો યાદ કરો v0² / 2g. એ ફોર્મ્યુલા ઓલરેડી આપણે ડિસ્કસ કરી. પછી અહીંયા જે તમે થ્રો કરો છો એ સમયને t = 0 સમય કહી દો. અહીંયા મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે જે સમય લાગે છે એને આપણે મહત્તમ ઊંચાઈ સુધીનો સમય સ્મોલ t ડેશ કહી દેતા હતા. ધેટ ઇઝ u/g. અચ્છા, અહીંથી ઉપર જવા માટે u/g, નીચે આવવા માટે u/g. તો ટોટલ અહીંયા ટાઈમ ઓફ ફ્લાઇટ જે છે 2u/g થી ટોટલ 2u/g. અહીંથી અહીંયા u/g, અહીંથી અહીંયા u/g, ટોટલ છોકરાઓ 2u/g. તો આ તમારી મહત્તમ ઊંચાઈ થઈ ગઈ. ટોટલ સમય મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે u/g એટલો જ નીચે u/g. ટોટલ ઉડ્ડયન સમય અને આપણે ટાઈમ ઓફ ફ્લાઇટ EF, F મીન્સ ફ્લાઇટ, ઉડ્ડયન સમય B કે એ 2u/g આવી ગયો. તો બધી જ સિચ્યુએશન આપણે સમજી ગયા હતા કે તમે અહીંથી v0 વેગથી ફેંક્યો, જેટલા સમયમાં મહત્તમ ઊંચાઈ પહોંચે એટલા સમયમાં પાછો આવે. ઉપર તરફ ફેંક્યો ત્યારે ઉપર તરફનો વેગ v0 હતો, નીચે આવ્યો ત્યારે પાછો આવ્યો ત્યારે વેગ એટલો જ રહ્યો, ખાલી વેગની દિશા બદલાઈ ગઈ. હવે આપણે અહીંયા લખીએ કે ઉપરોક્ત પરિસ્થિતિ માટે એક પેલા પ્રવેગ વિરુદ્ધ સમય, બીજું જે છે એ મારે પેલા પ્રવેગ વિરુદ્ધ સમય, બીજું વેગ વિરુદ્ધ સમય, ત્રીજું ઝડપ વિરુદ્ધ સમય,
વેગ વિરુદ્ધ સમય, ત્રીજું ઝડપ વિરુદ્ધ સમય, ચોથો જે ગ્રાફ છે સ્થાનાંતર વિરુદ્ધ સમય, સ્થાનાંતર વિરુદ્ધ સમય, અને પાંચમો જે ગ્રાફ છે ધેટ ઇઝ અંતર વિરુદ્ધ સમય. આ બધા મારે ડ્રો કરવાના છે, આ દોરવાના છે. પ્રવેગ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય, ઝડપ વિરુદ્ધ સમય, સ્થાનાંતર વિરુદ્ધ સમય અને કાપેલા અંતર વિરુદ્ધ સમય. આ એક સિચ્યુએશન માટે આપણે આ 5 ગ્રાફ ડ્રો કરવાના છે. તો અહીંયા આપણે સોલ્યુશન લખીએ અને પહેલા આપણે પહેલી સિચ્યુએશનનો વિચાર કરીએ. પ્રવેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ ડ્રો. એટલે હું હેડિંગ આપી દઉં કે પહેલો જે છે એ વર્સિસ ટી નો ગ્રાફ છે. જો કે આપણે લખ્યું જ છે તો કાંઈ લખવાની. પહેલો પ્રવેગ વિરુદ્ધ સમય. હવે આપણે ઓલી સંજ્ઞા પ્રણાલી એપ્લાય કરી દઈએ છોકરાઓ. તો તમે યાદ કરો ત્યાં આપણે ઓલરેડી આવું તમને સમજાવેલું જ હતું કે અહીંથી હું થ્રો કરું છું તો જ્યાંથી થ્રો કરી ત્યાંથી અપવર્ડ આપણે જનરલી પ્લસ લેતા હતા અને ડાઉનવર્ડ આપણે માઇનસ લઈએ. જી હંમેશા નીચે જ હોય. આપણે કીધું હતું કે જી હંમેશા નીચે હોય. નીચે હોય એટલે આપણો ગુરુત્વ પ્રવેગ તો માઇનસ જ આવવો જોઈએ. આપણે લખીએ છીએ કે એ બરાબર આપણે માઇનસ જી નો યુઝ કરીએ, કારણ કે આપણો પ્રવેગ હંમેશા ગુરુત્વ પ્રવેગ હંમેશા નીચે જશે. ઉપર મેં પ્લસ લીધું, નીચે મેં માઇનસ લીધું, તો છોકરા એ નીચે તરફ છે એટલે માઇનસ. ઓકે, તો પ્રવેગ ઋણ આવે છે. અચ્છા, કેટલો હશે? હે સાહેબ, પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? તમને મૂલ્ય મેં લખાયું હતું. પ્રવેગનું મૂલ્ય એ બરાબર જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કાંઈ કીધું ન હોય 9.8 લેવાનું. જનરલ ઇક્વેશનમાં કેસ છે 10 લેવાથી મેથેમેટિક્સ ઇઝી બની. તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ અચળ છે છોકરાઓ. કોક કે ઘટતો જાય બકા, તું આને ઉપર ફેંક તો વેગ ઘટતો જાય, નીચે આવે ત્યારે વેગ વધતો જાય. પ્રવેગ તો અચળ જ છે, પ્રવેગમાં કાંઈ ફેર નથી થતો. માની લો અમારી પાસે બોલ છે, જો મેં એને v0 જેટલા વેગથી ઉપર તરફ ફેંક્યો, તો પછી જતો ગયો, પાછો હું કામ આવ્યો હશે? વેગ ઘટ્યો હશે, ત્યાં થોડાક સમય ક્ષણ પૂરતો એ રોક્યો હશે ને પછી પાછો આવ્યો હશે. એ તમે જેમ ચેક કરો. આ તો બે ફાટલા બોલ આપ્યા. આમ જો બોલે હાવ ફાટલા કેવા છે હાવ માણસો. ટૂંકમાં આ કહેવાનો મિનિંગ એ છે કે આપણે તો અત્યારે સમજવાનું કામ છે કે આ બોલને ઉપર તરફ ફેંકું છું તો મારો વેગ ઉપર તરફ, જી નીચે તરફ, તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય. વેગ ઘટે બકા, પ્રવેગ તો અચળ જ રહે. તો પ્રવેગ સમય સાથે નહીં વધે. મારે જે કાંઈ ગ્રાફ દોરવાના છે, પ્રવેગના, વેગના, જે કાંઈ ડ્રો કરવાના છે, સમય સાથેના ગ્રાફ ડ્રો કરવાના છે. હવે અહીંયા આપણે થોડુંક લોજિકથી વિચારવાનું શરૂ કરવું પડે કે મારે આ ગ્રાફને ડ્રો કેમ કરવો. પહેલો જે મારે ગ્રાફ છે મારે આમ ડ્રો. સાહેબ, તમે પ્રવેગને કેમ નીચે ડ્રો કર્યો? હે, કારણ કે છોકરાઓ પ્રવેગ ઋણ છે એટલા માટે યાર. તને પ્રવેગનું મૂલ્ય કીધું હોય તો તું તમ તારે ઉપર ડ્રો કરી નાખ. આ તો મારે તમને સમજાવવું છે કે પ્રવેગ નીચે તરફ છે, નીચે તરફ આપણે માઇનસ લીધું છે બકા. એટલા માટે હું તને એમ કહી શકું કે અહીંયા તું પ્રવેગ લે, અહીંયા તું સમય લે. સમય સાથે તે ફેંક્યો એ સમયે તે તારો પ્રવેગ 9.8 જ હતો. ઉપર જઈને નીચે પાછો આવ્યો ને ત્યારે પ્રવેગ 9.8 જ હતો, પણ નીચે તરફ આપણે માઇનસ લઈએ છીએ એટલે માઇનસ 9.8 તારે દેખાડવું હોય. એટલા માટે આ ગ્રાફમાં હું આ નીચે તરફ પ્રવેગ અચળ જ છે. ગ્રાફ આવો સીધી રેખા જ આવે, ઢોળાવ વગરની સુરેખા, ઢોળાવ વગરની સુરેખા. અને હું અહીંયા લખી બી નાખું કે તમારા પ્રવેગનું મૂલ્ય જી છે માઇનસ 9.8 મીટર પર સેકન્ડ. નહીં વધશે નહીં ઘટશે. હા, સમય ડેફિનેટલી વધશે, બટ સમય સાથે મારો ગુરુત્વ પ્રવેગ તો અચળ જ રહેશે. ઇટ ઇઝ માઇનસ 9.8 મીટર પર સેકન્ડ. નહીં વધે નહીં ઘટે. વેગ વધશે ઘટશે, પ્રવેગ અચળ. સર, મારે પ્લસ 9.8 લીધું હોય તો પછી આ ગ્રાફ તારે ઉપર દોરવાનું આવે. બીજું તો હું એમાં કાંઈ, તો આમ આવે તારું દોરવું. રહેવાનો છે મૂળ સમય સાથે અચળ. અહીંયા મેં એને એટલા માટે નીચે ડ્રો કર્યો કે હું પ્રવેગને નીચે તરફ ઋણ લઉં છું એટલા માટે. બીજું કોઈ એની પાછળનું રોકેટ સાયન્સ નથી. અને ઢોળાવ વગરની સુરેખા, કારણ કે સમય વધતો જાય છે. તમારો જી તો 9.8 માઇનસ ટૂંકમાં અચળનો અચળ જ છે, એમાં કાંઈ ફેર નથી પડતો. પછી ત્યારબાદ બીજો આપણે ગ્રાફ બનાવીએ છોકરાઓ. બીજો જે છે કોના વિરુદ્ધ કોનાનો છે? તો કે વેગ વિરુદ્ધ સમય. ઓકે, હવે ઉપર તરફ ફેંક્યો તો ઉપર તરફ આપણો વેગ ધન જ છે. હવે મારે અહીંયા આમ ડ્રો.
ભાઈ મારે હવે જે ડ્રો કરવો છે એ વેગ વિરુદ્ધ આર્યો આપણે દર્શાવી દઈએ છોકરાઓ આ વેગ સમય. સાહેબ તમે સમયને કેમ એક્ઝેક્ટલી નીચે ડ્રો કર્યું? કારણ કે છોકરાઓ ઉપર જાય ત્યારે વેગ ધન છે, પણ નીચે આવતો હશે ત્યારે નીચે તરફ માઇનસ છે, તો વેગ ઋણ હશે. એટલે એ વેગ ધને હોય કે વેગ ઋણે હોઈ શકે. એટલા માટે મેં સમય અક્ષને એક્ઝેક્ટલી અહીંયા વચ્ચે આવી રીતના ડ્રો કર્યું. આ તમારો વેગ, આ તમારો વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. ઓકે હાલો સાહેબ સમજ્યા. હવે તમે આમાં લોજિકથી કામ હાલવું પડે છોકરા. પ્રવેગ વિરુદ્ધ સમય તો ઠીક છે, મેં તમને કીધું હતું સમય ગમે એટલો વધે ઘટે, પ્રવેગ તો તમારો અચળ જ છે, વેગ બદલાય છે. અને બીજું વેગ વિરુદ્ધ સમયમાં તમને બે વસ્તુ મળી શકે. તો જો પહેલા હું ગ્રાફ ડ્રો કરાવું છું ને પછી ગ્રાફ પરથી જેટલા બી સમીકરણો છે ને પાછા બધા સમીકરણોને પ્રૂવ કરાવડાવીશ. તો જો તમે અહીંયા શાંતિથી પહેલા ગ્રાફ આપણે જોતા જઈએ. ગ્રાફ વેગ વિરુદ્ધ સમયનો ડ્રો કરવો, જેનાથી બે વસ્તુ મળે. વેગ વિરુદ્ધ સમયનો જો હું ઢાળ લઉં, સ્પર્શક દોરીને ઢાળ લઉં, તો ઢાળ બરાબર tan θ મને પ્રવેગ આપે. અને જો ઘેરાતું ક્ષેત્રફળ લઉં તો મને સ્થાનાંતર ને કાપેલું અંતર તે મળે. તો અહીંયા બંને જ પોસિબિલિટી એક સાથે લઈને તમે હાલો. તો હવે t બરાબર 0 સમય આપણે કહીએ. તમે ફેંકો છો ત્યારે જોવો તો છોકરાઓ વેગ તો કંઈક આમ વધારે છે ને, પછી ઘટતો જવાનો છે સમય. તો પહેલા t બરાબર 0 સમયે તમારો વેગ સૌથી વધારે છે, પછી તો ઘટતો જ જવાનું. હું કામ ઘટે? તું ફેંકતો આ બોલ જોતો ઉપર જતો જાય વેગ ઘટતો નથી જતો, એ ઘટતો જ જાય. સાચી વાત છે. મીન્સ કે પહેલા વેગ મહત્તમ છે. ધેટ મીન્સ વેગ મહત્તમ. તો ગ્રાફ અહીંથી શરૂ થવો જોઈએ, એટલે આપણને ખબર પડવી જોઈએ. નહીં કે અહીંથી ઉદ્ગમ બિંદુમાંથી નથી શરૂ કરવાનો, કારણ કે t બરાબર 0 સમયે તમારો. અચ્છા, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. પહેલા હું સ્પર્શકનો વિચાર કરું, ક્ષેત્રફળનો પછી કરી. પહેલા હું સ્પર્શકનો વિચાર કરી. ચાલો અહીંથી ફેંક્યો તો અહીંયા સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે? બાય જી લખી નાખો. આ જે સમય બાય જી છે, કારણ કે યુ બાય જી માં ઉપર ગયો અને 2u બાય જી, ટૂંકમાં યુ બાય જી માં ઉપર ગયો અને બીજા યુ બાય જી માં, અને ટોટલ 0 થી શરૂ કરો તો 2u બાય જી માં પાછો આવી ગયો. બે અલગ અલગ સમય માટે આપણે ડિસ્કશન ને એક સેમ રહે ને ટ્રાય કરો. હવે તો કે છોકરાઓ મહત્તમ માંથી કેમ છે અમને કેમ ખબર પડે? મેં કીધું એમ કે ફેંક્યો ત્યારે તેની પાસે ઓલરેડી પ્રારંભિક વેગ હતો, પછી ઘટવાનો જ હતો, 0 સૌથી વધારે હતો. હવે સાહેબ અમે તો ડખે ઈ ચડ્યા એ સાહેબ આમાં ગ્રાફ કેવો દોરાય? તો કે જો ભાઈ વેગ વિરુદ્ધ સમય છે, વેગ વિરુદ્ધ સમયમાં અહીંયા પ્રવેગ કેવો રહેવાનો? પ્રવેગ જી તમારો અચળ રહેવાનો. એટલે હાચે જી અચળ, અને અચળની હારવાર પાછો માઇનસ, કારણ કે એ બરાબર માઇનસ જી છે. તો મારો અહીંયા પ્રવેગ ઋણ છે. હા, ઉપર જાય કે નીચે આવે પ્રવેગ તો ઋણ જ છે બકા. હે સાહેબ ઋણ છે? હા ઋણ જ છે ને યાર. નીચે તરફ તું જો ને, નીચે તરફની સંજ્ઞા પ્રણાલી મેં માઇનસ કીધી, ઉપર તરફ પ્લસ કીધી. જો તું તો જી તો નીચે જ રહેવાનો. એટલે એક તો પ્રવેગ અચળ 9.8 નો 9.8, પ્રવેગ અચળ, પ્રવેગ ઋણ. એટલે મારો પ્રવેગ અચળ એટલે મારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ એવી રીતના દોરવો પડે કે છોકરાઓ થીટા નો વધવો જોઈએ, નો ઘટવો જોઈએ, થીટા અચળ રહેવો જોઈએ. પાછો પ્રવેગ ઋણ છે, પ્રવેગ ઋણ એટલે છોકરાઓ વેગ વિરુદ્ધ સમયમાં આલેખનો ઢાળ તમને પ્રવેગ આપે. યાદ કરો, આવું બધું લખાય નહીં, કેટલીક વાર લખશો તમે. પ્રવેગ બરાબર ઢાળ બરાબર tan θ બરાબર dv બાય dt, આવું બધું લખવાનું ન હોય. તો મને ખબર જ છે કે dv બાય dt ઢાળ tan θ, મારે પ્રવેગ ઋણ જોઈ છે. પ્રવેગ ઋણ જોતો હોય તો θ 90 કરતા મોટો, 90 કરતા મોટો, હા હે મોટો, અને θ અચળ. સાહેબ એમ નહીં, નીચેથી ઉપર જઈશ ત્યારે અચળ, કે ઉપરથી નીચે આવે ત્યારે અચળ, કે સમગ્ર ગતિ દરમિયાન? સમગ્ર ગતિ દરમિયાન તેથી ઉપર જઈશ ત્યારે અચળ 9.8 અને માઇનસ, ઉપરથી નીચે આવે ત્યારે અચળ અને માઇનસ. કે સાહેબ મીન્સ કે મારે અહીંયા ગ્રાફ ડ્રો કરવો હોય આવી સિચ્યુએશન માટેનો આમ ડ્રો કરાય એટલું. હવે સાહેબ તમે મોટા ઉપાડે જે કહેતા હતા એમને પ્રૂવ કરીને આપો. અરે હું તને બધું પ્રૂવ કરીને આપું છું ને, તું ચિંતા હું કામ કરે છે? અહીંયા જો આપણે થીટાનો વિચાર કરીએ તો જોવો તો છોકરાઓ અહીંથી સમગ્ર ગતિ દરમિયાન આપણે વિચાર કરી શકીએ. થીટા નથી વધતો, નથી ઘટતો, થીટા અચળ. હાલો લેખ વાત પ્રૂવ થઈ ગઈ છોકરાઓ. વેગ વિરુદ્ધ સમયના આલેખમાં થીટા અચળ. વાવ સાહેબ, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં થીટા અચળ એટલે પ્રવેગ અચળ.
થીટા ગ્રેટર દેન 90, થીટા ગ્રેટર દેન 90 એટલે પ્રવેગ ઋણ. સાચી વાત છે ભાઈ, પ્રવેગ મારો ઋણ છે. અને બીજી વાત છોકરાઓ જોવો તો એટલે મારો પ્રવેગ અચળ થઈ ગયો. અને આપણે ભણી જ ગયા હતા કે મુક્ત પતનની જે ગતિ છે એ અચળ પ્રવેગી ગતિ જ છે. આની અંદર આપણે આ કેસની અંદર ઓલા બધા જ અચળ પ્રવેગી ગતિના સમીકરણો લાગુ પાડ્યા હતા. v બરાબર v0 પ્લસ એટી, ડી બરાબર v0 ટી પ્લસ હાફ એટી સ્ક્વેર બધા લાગુ પાડતા હતા. એ બધા અચળ પ્રવેગી ગતિ માટે હતા. અહીંયા પ્રવેગ અચળ રહ્યો, થીટા નથી વધતો નથી ઘટતો, થીટા અચળ છોકરાઓ તમે. અને ગ્રેટર દેન 90 એટલે છોકરાઓ પ્રવેગ ઋણ. સાચી વાત. વાવ, મજા આવી ગઈ. હવે તો અહીંયા હું બધું લખતો જાઉં. મારે જે તમને પછી ભણાવું હતું ને પહેલા હું અહીંયા સાઈડમાં તમને ભાઈ ત્યાં અને ગ્રેટર દેન અને થીટા અચળ નથી, થીટા વધતો નથી થીટા ઘટતો. એ શું ઇન્ડિકેટ કરે છે? ધેટ ઇન્ડિકેટ્સ, એ શું તમને દર્શાવશે? થીટા વાળી વાત તમને દર્શાવશે કે પ્રવેગ ઋણ અને અચળ છે. ઋણ અને અચળ, આ એક વાત આપણી પહેલી પૂતી આની માટે. હવે સાહેબ બીજું શું કહેશો? હવે તમે એ સાહેબ વેગ વિરુદ્ધ સમય પરથી તમે અહીંયા ઢાળ લીધો, તમે ઘેરાતું ક્ષેત્રફળ કેમ ન લીધું? હાલો લઈએ છોકરા. પહેલા તમને આ ગ્રાફ ખબર પડી જવી જોઈએ. અહીંયા આ ગ્રાફ મેં કેમ ડ્રો કર્યો આ બધાને ખબર પડી પહેલા છોકરાઓ? બધાને રેડી? હવે જો આપણે આપણી કોમન સેન્સ સામાન્ય બુદ્ધિનો વિચાર કરીએ કે ભાઈ સાચી વાત છે સાહેબ કે ટી બરાબર 0 સમયે મેં ઉપર ફેંક્યું, આ બોલને ઉપર ફેંકું તો વેગ મહત્તમ, પછી સમય વધતો ગયો, વેગ ઘટતો ગયો. મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો એ સમય યુ બાય જી હતો. યુ બાય જી સમયે વેગ 0 થઈ ગયો અને પછી પાછો વેગની દિશા બદલાઈ ગઈ. પહેલા વેગ ઉપર હતો, હવે વેગ નીચે. પહેલા વેગ ઉપર તો પહેલા વેગ ધન હતો. યુ બાય જી સમય પછી વેગની દિશા બદલાઈ ગઈ, વેગ નીચે આવી ગયો. વેગ નીચે એટલે ઋણ અને વચ્ચે લે સાહેબ વેગ નીચે આવી ગયો. અને પાછો જ્યારે અહીંયા આવ્યો ત્યારે વેગ v0 જે હતો એનો જ થઈ ગયો. સાચી વાત છે સાહેબ. અહીંયા તમે એમ કહી દો ને કે આ પ્લસ v0 હશે, અહીંયા માઇનસ v. યસ, વાય નોટ? દેખાડવાનું જ આવે. થઈ ગયો ત્યારે ઉપર પ્લસ v0, પાછો આવ્યો માઇનસ v. જોવો ને ટી બરાબર યુ બાય જી સમયે વેગની દિશા બદલાઈ ગઈ. ટી બરાબર યુ બાય જી સમયે વેગ 0 થઈને વિરુદ્ધ દિશામાં વધવાનો શરૂ થઈ. પહેલા ઉપરની દિશામાં ઘટતો હતો યુ બાય જી, હવે નીચેની દિશામાં પાછો પરફેક્ટ. હવે આમાં ઘેરાતું ક્ષેત્રફળ શું આપે સાહેબ એ તમને અમને સમજાવું. પહેલા મને એક ગ્રાફ ડ્રો કરી લેવા, ત્રીજો ગ્રાફ, કારણ કે પછી ત્રણેયમાં તમને ભેગું સમજાવી દઉં. ત્રીજો ગ્રાફ મારે ડ્રો કરી નાખો. અહીંયા વી જ હતું પણ મારે અહીંયા લખી નાખવું પડે કે અહીંયા સ્ટેન્ડ્સ ફોર વેગ. આ વેગ વિરુદ્ધ સમયનો. હવે મારે જે ગ્રાફ ડ્રો કરવાનો છે ત્રીજો, જે મેં તમને ઝડપ વિરુદ્ધ સમયનો ડ્રો કરવાનો છે. ચાલો છોકરો હું અહીંયા આવી રીતના ડ્રો કરી નાખું. ઝડપ આ સમય. કોકને એમ થાય સાહેબ તમે આ રોપાસો આમાં તમારી રીતના ડ્રો કર્યું. નહીં બકા, હું બધું પહેલા ભણાવી ચૂક્યો છું, છતાંય તે હું તને હમણાં સમજાવું છું પાછો. અહીંયા વી છે પણ અહીંયા લખી નાખું છું. અહીંયા વી નો મતલબ ઝડપ છે, અહીંયા તો બકા સમય જ છે. અને અહીંયા તો લખી નાખ. અહીંયા પહોંચ્યો ત્યારે સમય કેટલો થયો? 2/g. અહીંયા પહોંચ્યો ત્યારે કેટલો થયો? 2u/g. ઓકે, હવે મેં તમને સમજાવ્યું હતું કે ઝડપનો ગ્રાફ કોઈ દી ઋણ ન હોય. ઝડપ કોઈ દી ઋણ ન હોય એટલે એનો ગ્રાફ કોઈ દી સમય અક્ષની નીચે ન જાય. આ બીજા ગ્રાફ, જે બીજા નંબરનો ગ્રાફ સમય અક્ષની નીચે ગયો એવું દેખાડે છે કે વેગ ઋણ હોઈ શકે. ત્યારે ઝડપ કોઈ દી ઋણ ન હોઈ શકે, ઝડપ હંમેશા ધન જ હોય. તો ઝડપ ઋણ ન હોઈ શકે તો એનો ગ્રાફ સાહેબ કેવો આવશે? એનો ગ્રાફ બકાવો આવશે. પહેલા તો ટી બરાબર 0 સમયે તો આ જ છે, તો એનું ઈ રહેશે, ખાલી પછી છે. ધેટ મીન્સ હું તમને અહીંયા સમજાવું ડિસ્કશન તો કરાવું. પહેલા v0 હતું, ફેંક્યું ત્યારે ઉપર તરફ ફેંકી ત્યારે ઝડપ v0 હતી. પછી ઝડપ ઘટી યુ બાય જી એ ઘટીને 0 થઈ ગઈ. પછી પાછી ઝડપ વધી. પણ ઝડપ કોઈ દી ઋણ હોય નહીં, કારણ કે હું ઝડપ બોલતો ત્યારે મારે સંજ્ઞા પ્રણાલી ન વાપરવાની હોય કે નીચે તરફ માઇન. તો છોકરાઓ 2u/g સમય હતી એટલી 2u/g સમય
ટૂંકમાં વેગ વિરુદ્ધ સમય મેં તમને યાદ કરો પહેલા જ દિવસે જેથી ગ્રાફ ભણાવ્યો ને તે દિવસે હેડિંગ મરાયું હતું. પહેલા સ્થાન વિરુદ્ધ સમય ને પછી અંતર વિરુદ્ધ સમય. અંતર વિરુદ્ધ સમય મેં ભણાવી દીધો. એ કેવી રીતના અંતર વિરુદ્ધ સમય ડ્રો કરે. પછી બીજું વેગ વિરુદ્ધ સમય ને હેડિંગ આપ્યું હતું ઝડપ વિરુદ્ધ સમય. ઝડપ વિરુદ્ધ સમય સુધી કોઈ દી ન થયો, આજે આવ્યો. ટૂંકમાં વેગ વિરુદ્ધ સમયમાં વેગ જ્યાં નીચે જતો હોય એની નીચે ન જાય, ગ્રાફ ઉપર જાય. કારણ કે વેગ ઋણ હોઈ શકે, ઝડપ ઋણ ન હોય. રેડી બધાને? તરસાલી વડોદરા. તો ટૂંકમાં ઝડપનો ગ્રાફ ઋણ ન હોઈ શકે. હવે હાલો સર. હા બોલ ભાઈ. સર આ પેલા ગ્રાફમાં ગ્રાફ 2 ચરણમાં નું આવે, એક ઉપર જાય તો ધન ને નીચે આવે તો ઋણ પ્રવેગ. પહેલામાં હા પેલા ગ્રાફ. હા એ 2 ચરણમાં નું આવે. પણ મેં અહીંયા સંજ્ઞા પ્રણાલી ફિક્સ કરી દીધી બધા, નીચે માઇનસ ઉપર પ્લસ. સમજ, એમાં એટલો બધો કન્ફ્યુઝ ન હતા. પ્રવેગનું મૂલ્ય કીધું હોય મારે પ્લસ લેવાનો તો ઉપર ડ્રો કરવાનો, બાકી અહીંયા મેં માઇનસ કીધું નીચે તરફ એટલે મેં માઇનસ ડ્રો કર્યું. ઓકે. હા. હવે આમાં બે આમ થોડો મારે, મેં તમને ડ્રો કરાવ્યો તો યાદ કર, મેં કીધું હતું પ્રવેગનું મૂલ્ય પ્લસ લેવાનું કે તો આમ ડ્રો કરી નાખો. અહીંયા આપણે એક જ લેવાનો ગમે, કારણ કે મેં સંજ્ઞા પ્રણાલી ફિક્સ કરી દીધી. ચાલો હવે આપણે એક કામ કરીએ છોકરાઓ. આ સુરેખા આમ કેમ આવ્યું, આમ કેમ આવ્યું. હવે એમાં ઘેરાતું ક્ષેત્રફળ લઈ હાલો તો જરા પહેલાથી શરૂ કરી. એ કોઈને યાદ છે? હે તમને કહું છોકરાઓ, આપણે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ લીધું હતું કે નહોતું લીધું? એ નહોતું લીધું. શું કેવું તમે? લીધું હતું? હા સારું કહેવાય, લીધું હતું સાચે. હવે જવા દઉં ને, ખરેખર લીધું હતું. હું આપતું હતું એ મને કોઈ કહેશે? પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ મને શું આપે? આપણે ભણ્યા હતા પાકું. હવે મને કોણ આન્સર આપશે? મહુવામાંથી કોઈ આપશે? મહુવામાંથી? મહુવા પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ. અત્યાર સુધીમાં તો જવાબ ફૂટી ગયો એ ક્લાસમાં, તો કઈ વાંધો જ નથી. આ લુણાવાડા કેમ મોડા હાજર થયા? સર ખાલી કેમેરો ચાલુ નતો. ઠીક, અચ્છા ઓકે, કહો વાંધો નહીં. એ મહુવા તમને કહું અનમ્યુટ તો કરો, એ રાહ જોઈને બેઠા હો. નીચે માથું નહીં નાખવાનું, એવાનું પેલા પકડવું એટલે તમે આમ છે ને આમ એવું તો આપણે શું કામ કર્યું કે આપણે નીચે માથું નાખી જવું પડે? મને લાગે મહુવામાં છે ને વરસાદ લાગે છે, અનમ્યુટ નથી થતું. જયદીપભાઈ જોવો તો જરાક અનમ્યુટ કેમ નથી થતું મહુવા? હાલો બીજું સેન્ટર. પ્રવેગ વિરુદ્ધ, એટલે જૂનું વાંચીને બેઠા હોય ને યાદ આવે, આમાં લોજિકની કઈ વાત જ નથી. હોમવર્ક કર્યું હોય ખબર પડે. આનો મિનિંગ એમ કે આપણે હોમવર્ક કરી નહીં કર્યું હોય હરખું, કાન્યા ચેક નહીં થયું હોય. હાલ તો હારી, તો જવાબ આપી દેત ભાઈ. વેગમાં ફેરફાર. તો બેટા વેગમાં થતો ફેરફાર. ઓકે, વેરી ગુડ. પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ વેગ નો આપે, વેગનો ફેરફાર આપે. તો ધેટ મીન્સ કે અહીંયા આપણે પહેલામાં આમ હું એક ડોટેડ લાઈન ડ્રો કરું છોકરા, અને અહીંયા આપણે બે સમયગાળા લઈ લઈએ છોકરાઓ. આમ જુઓ તમે, આમ જરાક સરખું ધ્યાનથી સમજજો. અહીંયા તમારો સમયગાળો પહેલા V0/G, આ 2V0/G. ટોટલ આટલું મારે ઘેરાતું ક્ષેત્રફળ લેવું હોય છોકરા, હું પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ તમને ખબર છે વેગનો ફેરફાર આપે. અહીંયા ક્ષેત્રફળ કોનું લેવાનું આવે? શું બને છે સાહેબ? એ લંબચોરસ બને. લંબચોરસ બને તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. હાલો આ કેટલું અંતર થશે? તો કે આ થશે સાહેબ V0/G, 2V0/G. તો આ બાજુ ટોટલ કેટલી થશે? તો કે 2V0/G. અને નીચે આ કેટલું થશે? આ તો કે આ કેટલું છે? તો કે G છે ભાઈ, G. છોકરા G ગયા તો 2V0. એ સાહેબ આ G છે કે માઇનસ G છે? નીચે છે બકા, નીચે છે બકા, નીચે દેખો, નીચે. તો માઇનસ G, G ગયા, સો -2V0.
મેં તમને જે દિવસે આ સિચ્યુએશન બનાવી હતી ને તે દિવસે જ કીધું હતું, અહીંયા હું સાઈડમાં કહી શકું છોકરાઓ કે વેગમાં ફેરફારનું સૂત્ર આપણે ડેલ્ટા વી સદિશ સ્વરૂપે લખવું તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. આ સૂત્ર ફિક્સ હતું છોકરાઓ. અંતિમ વેગ નીચે તરફ જ હતો, નીચે એટલે માઇનસ વી. તો છોકરાઓ અંતિમ નીચે તરફ એટલે -v0 અને પ્રારંભિક ઉપર તરફ v0. -v0 તમે ચેક કરી લો રોજ આવે. યાદ કરો એ દિવસે મેં સમજાવ્યું હતું કે વેગનો ફેરફાર ખાલી વેગનું મૂલ્ય અચળ રહે, દિશા બદલાઈ જાય. પહેલા જે v0 ઉપર હતું એ હવે v0 નીચે આવી ગયું. ધેટ્સ ઇટ. વેગનો ફેરફાર પૂછું -2v0 આવી ગયો. જો તમારે ઘેરાતું ક્ષેત્ર. અચ્છા સાહેબ અહીંયા કેમ થાય? અરે મેં હું ના ક્યું કરે. આ બધું ડિસ્કશન આપણે આની માટે જ કર્યું. આની માટે કેસ, હવે આની માટે. ચાલો આમાં છોકરાઓ ઘેરાતું ક્ષેત્રફળ લઈએ. વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ શું આપે? તો કે આપણે ભણી ગયા સ્થાનાંતરે આપશે ને આપેલું અંતરે આપશે. પેલા સ્થાનાંતર લઈએ. ચાલો તો છોકરાઓ, તો પેલા અહીંયા ઉપર ક્ષેત્રફળ જે ઘેરાય છે એ એરિયા એ કીધો. ત્રિકોણ બન્યું 1/2 પાયો ગુણ્યા વેધ કરો તો પાયો u/g, વેધ v0. જેટલું ઉપર ક્ષેત્રફળ છે એટલું જ છોકરાઓ નીચે છે. જેટલું ઉપર ક્ષેત્રફળ એટલું જ નીચે. તો સ્થાનાંતરમાં સીધું a - a 0 થઈ ગયું. સાચી વાત છે? હા સાચી વાત છે. બોલને તમે ફેંક્યો, ઉપર ગયો, નીચે આવ્યો, જ્યાં હતો ને ત્યાં પાછો આવી ગયો. જે તમારો પ્રારંભિક સ્થાન એ જ તમારું અંતિમ સ્થાન. તો 0. બટ કાપેલું અંતર 0 નથી. કાપેલું અંતર તો એટલું બધું છે. તો આના ગ્રાફની અંદર મારે અંતર જોતું હોય તો અંતર મેળવવા માટે છોકરાઓ આ જે ક્ષેત્રફળ છે એ વત્તા એ મારે 2a નો કરવું પડે, કારણ કે એમાં બાદબાકી ન થાય. તો 2a. ચાલો એરિયા કેટલો થશે? તો કે 1/2 પાયો. આ કેટલો થશે છોકરાઓ? અચ્છા અહીંયા એક વાત ખાલી તમારે ચેન્જ કરવાની છે. એટલે ચેન્જ એટલે કાંઈ નહીં. મેં અહીંયા છે ને છોકરાઓ પ્રારંભિક વેગ v0 કીધું છે અને અહીંયા u/g લખ્યું છે. તો ખરેખર અહીંયા v0/g કરવાનું આવે ને, બસ બીજું કાંઈ ફેર નથી. અહીંયા હું કરી નાખું v0/g. અહીંયા આપણે કરી નાખશું છોકરાઓ, આને કહી દઈશું v0/g. આપણે એને કહી દઈશું 2v0/g. અહીંયા હું કહી દઉં આને v0/g. હા 2v0/g. બીજું કંઈ નહીં. ચાલો તો 1/2. હાલો પાયો મને ગયો તો આ કેટલો થયો? આ કેટલો થયો? તો કે ભાઈ અહીંયા v0/g હોય ને અહીંયા 0 હોય. તમારે લખાય 1/2 પાયો v0/g. 1/2 પાયો ગુણ્યા વેધ. વેધ એટલે આ v0 થયું. તો જો તો બકાય 2 ગયા. v0 ગુણ્યા v0 સ્ક્વેર/g. તો ટોટલ એટલું અંતર કપાય. હા કપાય બકા. અહીંથી ઉપર ગયો ત્યારે કેટલું અંતર કાપ્યું? v0 સ્ક્વેર/2g. પાછું આવતી વખતે કેટલું કાપ્યું? v0 સ્ક્વેર/2g. v0 સ્ક્વેર/2g પ્લસ v0 સ્ક્વેર/2g. 2 ટાઈમ્સ v0 સ્ક્વેર/2g. 2 v0 આપેલું અંતર. મહુવા વાળાનું છેલ્લે જોઈ. મહુવા છેલ્લે બેઠશે. તો અહીંયા આપણે ક્ષેત્રફળ ટૂંકમાં આપણે આ એરિયા અંદરથી કરો. આ ઘેરાતું ક્ષેત્રફળ આ અને આ બે લેતા હોય તો સ્થાનાંતર આ એ થઈ ગયો આ એ થઈ ગયો. તો a - a 0 થઈ ગયો. કાપેલું અંતર જોતું હોય તો આટલાનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ a + a 2a થઈ ગયું. તો 2a એટલે એરિયા. તો આનું ક્ષેત્રફળ આપણે લખીએ 1/2 પાયો ગુણ્યા વેધ. આ v0/g - 0 v0/g વેધ v0 થઈ ગયું. 2 ગયા તો v0 સ્ક્વેર/g આવી ગયું. અહીંયા તે છોકરાઓ હવે ઝડપ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ મેં તમને લખાયું હતું લાસ્ટ લેક્ચરમાં. એ તો માત્ર ને માત્ર તમને અંતર જ આપે, સ્થાનાંતર ના આપી શકે. અંતર જ આપે. તો ત્યાં તમે જુઓ ને 1/2 પાયો ગુણ્યા વેધ કરો, 1/2 પાયો ગુણ્યા વેધ મળી જાય. રેડી બધાને? ક્લિયર? જ્ઞાનવેલી આ 3 જણ કોણ ગયા? કોણ હતા?
ત્યારબાદ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો લઈએ આપણે 3 ગ્રાફ પતી ગયા. પ્રવેગ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય, ઝડપ વિરુદ્ધ સમય. હવે 2 બાકી રહ્યા, એક સ્થાનાંતર વિરુદ્ધ સમય અને પછી અંતર વિરુદ્ધ સમય. ચાલો એડ કરીએ આપણે. તો ચોથો ગ્રાફ આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો લઈએ. સ્થાનાંતર વિરુદ્ધ સમય આ જે છે આપણે સ્થાનાંતર લઈએ, આપણે સમય લઈએ. હું અહીંયા સ્થાનાંતર કહું, જ્યાં આપણે એક્સ કહી દઈએ. અહીંયા છોકરા હું સમય લઉં, જેને આપણે ટી કહેવાનું. હવે આ ગ્રાફની અંદર અહીંથી મેં V0 જેટલા વેગથી ઉપર તરફ ફેંક્યું તો વેગ ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો, ઘટતો ગયો, વેગ 0 થઈ ગયો. પછી પાછો નીચે આવતો ત્યારે વેગ વધતો ગયો ને હતો એટલો ને એટલો થઈ ગયો. અચ્છા, સમગ્ર ગતિપથ ઉપર પ્રવેગ કેવો હતો? તો કે પ્રવેગ -g ઋણ હતો. હવે આ બરાબર સમજવાનું છે. સમય માટે પહેલા અહીંયા આપણે લખી નાખીએ કે અહીંયા જે સમય હતો એ V0/g હતો. અહીંયા જે સમય હતો 2V0/g હતો. V0/g અને 2V0/g આવા 2 સમય થયા હતા. તો હવે સ્થાનાંતર વિરુદ્ધ સમયમાં આપણે જોવા જઈએ તો V0/g, ચલો તો શું થવાનું? તો કે હું ગ્રાફ વિચાર કરું તો ભાઈ સ્થાનાંતર વિરુદ્ધ સમયમાં મને ક્ષેત્રફળ ન આવે. સ્થાનાંતર વિરુદ્ધ સમયમાં ક્યાંય ક્ષેત્રફળ ન આવે, એમાં એક જ આવે ઢાળ. વેગ વિરુદ્ધ સમય હોય તો 2 વસ્તુ આવે, એક ઢાળ આવતો હતો અને એક છોકરાઓ આપણને ઘેરાતું ક્ષેત્રફળ. અહીંયા એવી કોઈ પોસિબિલિટી છે જ નહીં. અહીંયા પોસિબિલિટી એક જ છે કે હું ઢાળ વિચારતો હતો. અહીંથી આમ જતા જઈએ તો આ ગ્રાફ જે છે હું ડ્રો કરી નાખું. હે સાહેબ, આ તમે કઈ રીતના ડ્રો કર્યો? બધું જ સમજાવું. છતાંય તે પહેલા હું આખો ગ્રાફ બનાવતો જાઉં કે છોકરાઓ સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એટલે tan θ અને tan θ વેગ આપે. ઉપર જતો જાય, ફિઝિકલ સિચ્યુએશન વિચાર કરો તો અહીંથી ઉપર જતો જાય, વેગ ઘટતો જાય, વેગ ઘટતો જાય, વેગ ઘટતો જાય. તો સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખના આપણે વિચાર કરવો હોય, વેગ ઘટતો જાય એટલે વેગ ઘટતો જાય એટલે ઢાળ ઘટતો જાય. કારણ કે અહીંયા ઢાળ બરાબર tan θ બરાબર dx/dt બરાબર વેગ આવે. ઉપર જતો જાય, વેગ ઘટતો જાય, વેગ ઘટતો જાય, વેગ ઘટતો જાય એટલે ઢાળ ઘટતો જાય, ઢાળ ઘટતો જાય, ઢાળ ઘટતો જાય એટલે tan θ ઘટતો જાય. તો tan θ ઘટતો જાય એટલે મારે આમ ગ્રાફ ડ્રો અને એક્સ અક્ષને માની લો સ્પર્શક ડ્રો કરતો જાવ તો આમ થતું. અહીંયા સુધી ગ્રાફ આ સિચ્યુએશન જો થીટા ઘટતો ગયો, થીટા ઘટતો ગયો, થીટા ઘટતો ગયો, થીટા ઘટતો ગયો. પહેલી વાત છોકરાઓ, થીટા <90, થીટા <90 that shows વેગ ધન. અચ્છા, વેગ ઘટે છે, યાદ કરો મેં કીધું તું વેગ ઘટતો હોય ત્યારે વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય ને વિરુદ્ધ સંજ્ઞાના હોય, બે હોઈ શકે, બે એક જ થયું. તો વેગ અહીંયા ધન છે, વેગ ઘટે એટલે પ્રતિપ્રવેગી ગતિ, અને પ્રતિપ્રવેગી ગતિમાં બે વિરુદ્ધ સંજ્ઞાના હોય, વેગ ધન હોય તો હોય. વાત છે સાહેબ, આપણે આ જ સિચ્યુએશનમાં જોવો તમે, વેગ ધની છે ઉપર તરફ, પ્રવેગ ઋણી છે અને વેગ ઘટે છે. બધી વાત પ્રૂવ થઈ ગઈ. અલા ખબર પડી ભાઈ મારી વાત બધાને? ક્લિયર? ઓકે. લુણાવાડા સેન્ટર. ઓકે ફાઇન. પછી હવે આપણે આની અંદર બીજું આ ચેક કરી કે મહત્તમ ઊંચાઈ પહોંચી ગયા પછી શું હાલ થશે? માની લો અહીંયા પહોંચી ગયા પછી નીચે આવતો જાય અહીંયા પાછો આવે તો શું થશે? તો કે ટોટલ સમય અહીંયા જે છે અહીંથી ઉપર પહોંચવા માટે V0/g થયો. તો હવે અહીંયા પાછો આવવા માટે V0/g જેટલો પાછો થયો. Q/g V0/g બે એક જ છે છોકરા. તો 2V0/g અહીંયા આવી ગયો. હવે પાછા આવતી વખતે શું થવાનું? પાછા આવતી વખતે તો કે વેગ વધતો જાય, વેગ વધતો જાય, વેગ વધતો જાય. હાલો વેગ વધતો જાય, સમજી ગયા. પછી તો કે ભાઈ ઉપર જતો તો ત્યારે વેગ ધન હતો, હવે નીચે આવે છે ત્યારે વેગ કેવો આવવાનો છે? ઋણ. કે વેગ ઋણ. ઓકે, નો પ્રોબ્લેમ. અચ્છા, વેગ ઋણ એટલે તમને સમજાઈ જાય કે સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખમાં આપણને પાછો હું તમને યાદ અપાવું, આવું બધું લખવાનું ન હોય કે ઢાળ બરાબર tan θ બરાબર dx/dt બરાબર v. છોકરાઓ હવે શું છે? તો કે હવે વેગ ઋણ છે કે ભાઈ વાવ, વેગ ઋણ છે. તો વેગ ઋણ છે એટલે શું થતું જવાનું? તો કે આવતો જાય છે, વેગ વધતો જાય, વેગ વધતો જાય. પણ પ્રવેગ તો અચળ જ છે. કેટલો છે પ્રવેગ? 9.8, પણ નીચે છે એટલે -9. ગ્રાફ આવો
કરું. તો અહીંથી બે આવે, એક આમ આવે, એક છોકરાઓ અહીંથી આમ ગ્રાફ. ચાલો આપણે ચેક કરીએ કે આ હાચો કે આ હાચો. અહીંયા તો કે ભાઈ અહીંયા કે મેં તમને આમ સ્પર્શક ડ્રો કરવાનું કીધું, આમ સ્પર્શક ડ્રો કરો, આમ સ્પર્શક ડ્રો કરો, આમ સ્પર્શક, તમને સમજાતો જાય. તો ત્યાં ઘટતો ગયો, ત્યાં ઘટતો ગયો, ત્યાં ઘટતો ગયો. હવે અહીંયા તમે જોવા જાઓ તો જુઓ તો આ સ્પર્શક આ આમથી, સ્પર્શક આમથી, સ્પર્શક આમથી. હાલો હવે આપણને અહીંયા સમજાઈ ગયું મારા વાલાઓ. તો કે હા ભાઈ અહીંયા હું સમજાણું તો કે થીટા ગ્રેટર દેન 90 છે. થીટા ગ્રેટર દેન 90 એટલે એક વાત પાકી કે વેગ ઋણ. નો પ્રોબ્લેમ, વેગ ઋણ. પછી થીટા શું થતો જાય? થીટા વધતો જાય છે, ઘટતો જાય છે. તો કે થીટા તો મારો બેટો જોવો તો સાહેબ, અહીંયા થીટા ધારો કે 150 હોય, અહીંયા 120 હોય ને અહીંયા ઓલમોસ્ટ 90 જેવો થઈ ગયો. તો થીટા 150 માંથી 120 માંથી 90 થઈ ગયું. ડેફિનેટલી થીટા તો ઘટતો. થીટા ઘટતો જાય ધેટ મીન્સ કે છોકરાઓ 90 કરતા મોટી વાત છે. બે લેક્ચર પહેલાનું યાદ હોવું જોઈએ કે થીટા 90 કરતા મોટો હોય ત્યારે થીટા ઘટતો જતો હોય તો ટેન થીટા વધતો જતો હતો. ટેન થીટા વધતો જતો હતો, ટેન થીટા વધતો જાય એટલે વેગ વધતો જાય. અને આપણે ભણી ગયા છોકરાઓ કે વેગ વધતો જાય, વેગ વધતો જાય એટલે પ્રવેગી ગતિ. અને પ્રવેગી ગતિમાં વેગ અને પ્રવેગ બે સમાન સંજ્ઞાના હોય. વેગ ઋણ છે તો પ્રવેગ ઋણ જ આવે. હા ભાઈ સાચી વાત છે. સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ ઋણ જ. લા ખબર પડી, મેં બધું સમજાયું તમને. અને હજી આને સમજાવવા માટેની મારી પાસે બેસ્ટ મેથડ છે. હાવ એક લાઈન ની અંદર સમજાવી દઈશ હમણાં. પણ પહેલા આમાં ક્લેરિટી બનવી જોઈએ કે આ ગ્રાફ, આ શેપ આખો કઈ રીતના આવ્યો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો. જે લોકોએ જૂનું વાંચ્યું હોય, ઘરે જઈને હોમવર્ક કરતા હોય, એ બધાને કોઈ વાંધો ન આવે. આપણે સમજવું પડે કે આપણો ગોલ શું છે. 5 લેક્ચર પેલા મહુવા તો આજ છેલ્લે બે જ ત્યાં તો મહુવા વાળાને મારે બધાના ઘરે મારે ફોન કરવાનો, પેરેન્ટ્સ મીટિંગ આપણે ગોઠવવાની. આવું તો 15-16 વર્ષના થઈને આપણે એટલું મગજ કામ ના કરે કે આપણે શું કરવું જોઈએ. આવું આપણને શરમ આવી જોઈએ. મને કહેતા શરમ આવે છે કે આવી રીતના કોઈ સ્ટુડન્ટ હોતા હશે. આવ તો અહીંયા એકમાં પ્રવેગી ગતિ, એકમાં પ્રવેગી ગતિ, તો બે સમાન સંજ્ઞાના. વેગ ઋણ હોય એટલે પ્રવેગ ઋણ જ આવે. આ પ્રતિપ્રવેગી ગતિ, તો વેગ ધન હોય તો પ્રવેગ ઋણ જ આવે. રેડી બધાને? તો આના ઉપરથી અંતર વિરુદ્ધ સમયમાં વ્યા જઈએ. ઓકે ફાઇન. તો હવે અહીંયા આપણે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ જરાક વિચાર કરીએ. હવે અંતર વિરુદ્ધ સમયમાં પછી હું તમને ઓલું બીજું લોજિક એ બી એનું સમજાવું છું. 5મો ગ્રાફ આપણો અંતિમ ગ્રાફ. હા ભઈલા, ચોથા નંબરનો ગ્રાફ ફરીથી સમજાવો. અમારે નેટવર્ક ઇશ્યુ હતો એટલે નીકળી જાવ છો. કયું સેન્ટર બકા? તરસાલી વડોદરા. કોણ? નિસર્ગ બોલો. નિસર્ગ ના દિગ્વિજય સર. તું દિગ્વિજય, તું રેવા દે હવે. અરે સર હમણાં જો આનું છે ને એકચ્યુઅલ એક્સપ્લેનેશન તું વિડીયો જોઈ લેજે. હમણાં બીજું શોર્ટકટ એક્સપ્લેનેશન કહી દઉં છું, ને એનાથી તને આવડી જશે. ઓકે, આ અંતર છે બકા, અહીંયા સમય છે દોસ્ત. ઓકે, હવે અંતરનો ગ્રાફ, અંતર કોઈ દી ઘટે નહીં તો બસ પૂરું થઈ ગયું. અહીંયા છોકરાઓ v0/g હતું, અહીંયા છોકરાઓ 2v0/g થતું. આ તમારું સમય v0/g હતું, અહીંયા છોકરાઓ 2v0/g થતું. આમ આવી જાય અહીંથી ગ્રાફ પૂરું. અંતર કોઈ દી ઘટે નહીં. અંતર કોઈ દી ઘટતું એવું સમય સાથે બદલે નહીં. અંતર હંમેશા વધે. મેં સમજાવ્યું હતું, તમે યાદ કરો. અહીંયા મિરર મૂકી દો, એક પ્લેન મિરર, સમતલ અરીસો મૂકી દો. તો મેં કીધું હતું કે સ્થાનાંતર વિરુદ્ધ સમય પરથી અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ ડ્રો કરવો હોય તો એની પ્લેન આપણી મિરર ઇમેજ થઈ. મેં આવું તમને મૂકી દો આવી રીતના. આ સ્થાનાંતરનો ગ્રાફ નીચે આવે, અંતરનો ગ્રાફ કોઈ દી નીચે. રેડી? ક્લિયર બધાને? ઓકે, હવે આ ગ્રાફ બીજી આમે ડ્રો કરાય. બોલો છોકરા, હું તમને બધી વસ્તુ પ્રૂવ કરી દઉં.
ડી બરાબર બની ગયો તો અહીંયા ગતિ તો કેવી હતી? અચળ પ્રવેગી ગતિ જ હતી. ભાઈ ઓલા તરસાલી વડોદરા વાળા સાંભળી લે આ ગ્રાફ કેમ આવ્યો. આપણી પાસે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. હલો છોકરાઓ, ડી ના ડી. v0 કયો વેગ હતો છોકરાઓ? પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગ ઉપર તરફ હતો એટલે મારે ધન લેવાનો. યસ, ડી બરાબર પ્લસ v0t પ્લસ લખું કે ન લખું? એ બરાબર તમને ખબર જ છે કે મેં એ બરાબર તો હું લીધું છે માઇનસ જી. તો એ બરાબર માઇનસ જી મૂકી દો ઇન્ટુ ટી સ્ક્વેર. યાદ કરો ડી નો, ડી એટલે સ્થાનાંતર કીધો. અહીંયા મેં એક્સ કીધો. જે સાહેબ તમે એક્સ કીધો તો તું એક્સ બરાબર લખ દો. સ્થાનાંતર એક્સ ની હાઈએસ્ટ ઘાત 1, એક્સ નો મહત્તમ ઘાત 1, સમયની મહત્તમ ઘાત 2. સ્થાનાંતર કે ભાઈ એક્સ ની મહત્તમ ઘાત 1, સમયની મહત્તમ ઘાત 2 હોય તો આપણે ભણી ગયા હતા પરવલયાકાર પેરાબોલા, અને જેની મહત્તમ ઘાત 2 છે એનો સહગુણક માઇનસ છે, અને સહગુણક માઇનસ હતો ત્યારે ભણ્યા હતા પેરાબોલા માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ્સ. છે જો સમયના વર્ગનો સહગુણક પ્લસ હોય તો પેરાબોલા માઉથ ઓપનિંગ અપવર્ડ આવતું હતું, અને જો સમય જેની મહત્તમ ઘાત 2 છે એનો સહગુણક માઇનસ હોય, તો પેરાબોલા માઉથ ઓપનિંગ ડાઉનવર્ડ. જો મુખ નીચે તરફ ખુલ્લું, આમ ડ્રો કરીએ, આ ઉપર તરફ મુખ ખુલ્લું થયું, નીચે તરફ મુખ, એથી તમે આમ સીધું ડ્રો કરી શકો. ભાઈ ખબર પડી બધાને? પાક્કો? ઓકે. તો આ 5 સાહેબ, આમાંથી તમે બીજું કઈ ન મળ્યું? આમાં કઈ મળતું જ નહોતું ને. આનું કઈ ઘેરાતું ક્ષેત્રફળ તો હતું નહીં. ઢાળ આપણને tan થીટા તો આપણે ગોઈ. આ બધામાં પોસિબલ હતું. બરાબર. આની માટે આ ડિસ્કશન કર્યું. હવે આપણે છોકરાઓ બીજો એક કેસ લઈ લઈએ, પછી આપણે મોડ્યુલના ક્વેશ્ચનની અંદર આવીએ. ચાલો બીજો એક ક્વેશ્ચન ફ્રી ફોલ માટે લઈ લઈએ. આમાં આપણે ઉપર તરફ ફેંક્યો હતો. આની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 2 માં આપણે શું કરીએ તો કે ભાઈ અહીંયા જમીન છે, જમીન ત્યાંથી h ઊંચાઈ પરથી, જમીનથી h ઊંચાઈ પરથી એક બોલ છે. આપણે ટાવર બનાવી નાખીએ કે અહીંયા ભાઈ h ઊંચાઈ એક આવો ટાવર રહે. ટાવર ત્યાંથી કોઈ એક વ્યક્તિ મુક્ત કરે છે, એને મુક્ત કરે, સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરે છે, એટલે એનો પ્રારંભિક વેગ 0 છે, અને અહીંથી આમ આવતો જાય છે. જી અચળ છે છોકરા, જી અચળ છે. જીની વેલ્યુ તમને કહી દઉં કે તમે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈ લો અચળ. ત્યાંથી મુક્ત કર્યો, ત્યાંથી નીચે તરફ બધું પ્લસ લઈ લઈએ છો, ઉપર તરફ માઇનસ લઈ લઈએ. અચ્છા એમ નહીં સાહેબ, અમે તો ઊંધું લઈએ. ઊંધું લે, અહીંથી ઉપર તરફ બધું પ્લસ, નીચે તરફ બધું માઇનસ. માની લો છોકરાઓ મારે અહીંયા ગ્રાફ ડ્રો કરવાનો છે. ઉપરોક્ત પરિસ્થિતિ માટે, ઉપરોક્ત સ્થિતિ માટે એક સ્થાનાંતર વિરુદ્ધ સમય, સ્થાનાંતર વિરુદ્ધ સમય, અને 2 વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ ડ્રો કરો. ગ્રાફ દો. ચાલો તો હવે આને હું તમને 2-3 રીતે ભણાવી શકું. પહેલા તો છોકરાઓ સમજાઈ જવું પડે કે અહીંથી ઉપર તરફ છે અને આપણે આને માઇનસ કીધું છે નીચે, અને ઉપર તરફ મેં પ્લસ લઈ લીધું. જમીનથી ઉપર h ઊંચાઈએથી ટાવર પરથી છોડ્યો છે. તો પહેલા તો યાર તમે આવામાં શું કરાય તો કે સમજાવવું, આમ કે ઓલું ઇક્વેશન આ તો અચળ પ્રવેગી ગતિ. ચાલો d બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર, કારણ કે માની લો મારે સ્થાન અને સમય જોતું હોય તેનું એક સૂત્ર આ જ હતું. પ્રારંભિક વેગ મુક્ત કર્યો એટલે પ્રારંભિક વેગ તો નીચે તરફ છે, તો છોકરાઓ માઇનસ h આવી જવાનું છે. એની જગ્યાએ હું માઇનસ g મૂકી દઉં, એની જગ્યાએ માઇનસ g મૂકી દીધું, તો મારી પાસે ફોર્મ્યુલા આવી ગઈ h ઇઝ ઇક્વલ ટુ હાફ gt સ્ક્વેર. છોકરા
એચ કયો ઈ તમારું છોકરાઓ અહીંયા સ્થાનાંતર છે. તો અલગ અલગ સમયે ચાલો ટી બરાબર 1 સેકન્ડ પર તમારો એચ બરાબર જોવો તો જી ની જગ્યાએ 10 મૂકું, 10/2 અને 1 નો વર્ગ 1 તો 5 મીટર આવ્યું. ટી બરાબર 2 સેકન્ડે સ્થાનાંતર કેટલું આવ્યું હે છોકરાઓ? ટી બરાબર 2 સેકન્ડે. સાહેબ સ્થાનાંતર કયો પૂછાઈ ગયો? એટલે બે એક જ છે દોસ્ત આ કેસની અંદર. તો જીન જગ્યાએ 10 મૂક છેદમાં 2, ટી 2 નો વર્ગ તો 2 નો વર્ગ 4, 10 ચોકું 2 નો વર્ગ 4, 10 ચોકું 40, 40/2 20 મીટર. એમ કરતા કરતા તું આગળ વધતો જા. તને ખબર પડતી. હવે આપણે બીજું સમજવાનું છે આના પછી સ્થાનાંતર વિરુદ્ધ સમય પછી વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. ઓકે, તો વેગ માટે હું જોઈ લઉં. આનો ગ્રાફ આપણે પછી ડ્રો કરીએ. વેગ માટે તો કે પહેલું સૂત્ર v બરાબર v0 પ્લસ at, v0 0 નીચે તરફ જ છે તો v ને હું અહીંયા માઇનસ v લઈ લઉં અને એની જગ્યાએ માઇનસ gt મૂકી દઉં તો v બરાબર gt નો આવી ગયું છોકરો. હાલો તો t બરાબર 1 સેકન્ડે વેગ કેટલો છે? તો કે t બરાબર 1 મૂકો તો v બરાબર g જગ્યાએ 10, t જગ્યાએ 1 તો 10. t બરાબર 2, હાલો 2 સેકન્ડે બોલો તો કે 10 ગુણ્યા 2 એટલે 20. t બરાબર 3 એ બોલો તો કે ખરેખર તો t બરાબર 3 મેં મૂક્યો અહીંયા. તો છોકરો t બરાબર 3 મૂકો 3 ગુણ્યા 10 તો v બરાબર છોકરો 10 ગુણ્યા 3 30 થઈ ગયું. તો હવે સાહેબ મારે ગ્રાફ કેમ દોરાય? હું તમને એ જ સમજાવવા માંગુ છું કે આના ગ્રાફને આપણે આમ લોજિકલી વિચાર કર્યો મેં. પહેલા મારે તમને સ્થાનાંતર વિરુદ્ધ સમય કીધો છે. x ની જગ્યાએ લખી નાખું. ખરેખર આ અક્ષ તમારી સ્થાનાંતર વાળી છે. અહીંયા x છે, અહીંયા t છે. જો તો t બરાબર 0 મૂકો તમે. આ જ સૂત્રની અંદર આ બે સૂત્ર જે છે એનું બોક્સ કરી દઉં છું અહીંથી. t બરાબર 0 મૂકો તો સ્થાનાંતર 0 છે એટલે ગ્રાફ 0 માંથી છે. ઓકે ડન. t બરાબર 0 મૂકો તો સ્થાનાંતર 0, 0 માંથી શરૂ થાય. પછી જેમ t વધતું જાય 1 સેકન્ડે 5 છે. અહીંયા હું એમ કહું કે t બરાબર તમે 1 સેકન્ડ લ્યો, અહીંયા તમને 5 મીટર મળે છે. વાવ. પછી તો કે ભાઈ t બરાબર તમે અહીંયા 2 મૂકો તો t બરાબર 2 મૂકો તો 20 મળે છે. ઓકે, બરાબર 2 સેકન્ડે આપણને 20 મળ્યું. આ સુરેખા નો હોય ને આ ગ્રાફ કોઈ દી સુરેખા નો હોય. 1 એ 5, 0 થી 1 માં 5 નો વધારો થયો તો પહેલી સેકન્ડ થી બીજી સેકન્ડ વચ્ચે 35 નો વધારો થયો. વધારો સરખો નથી તો સાહેબ શું કરવાનું? આમાં તારે બકાય એમ કર, સીધો ગ્રાફ આવો. આ પોઈન્ટ ને કનેક્ટ કર, આ પોઈન્ટ ને કર, આવા શેપ. અને હાવ સાચું કહું ને, આ તો મેં તમને સમજાયું. આવું ન કરાય. હું અહીંયા નીચે ડ્રો કરીને આપું ફરીથી. x કે h, h વિરુદ્ધ t. h ની હાઈએસ્ટ ઘાત 1, t ની હાઈએસ્ટ ઘાત 2. જ્યારે એકની હાઈએસ્ટ ઘાત 1 હોય ને બીજાની 2 હોય ત્યારે આપણે ભણી ગયા પરવલયાકાર પેરાબોલા. અને એનો સહગુણક ધન છે. એનો સહગુણક ધન હોય તો પેરાબોલા માઉથ ઓપનિંગ અપવર્ડ્સ. સાહેબ એ તો આખો આવો આવે પણ સમય થોડો ને માઇનસ હોય. પેરાબોલા સમય કોઈ દિવસ ઋણ હોઈ શકે. એટલે ખબર પડી બધાને? પાક્કું? મેં કેમ કીધું એ સ્થાન વિરુદ્ધ સમય આ તો આ જ સાચો છે પણ તમે સીધું આ તો મેં તમને સમજાયું બધું કે તમે ટી ની અલગ અલગ કિંમત મૂકો ને એક્સ અલગ અલગ કે એચ અલગ અલગ મેળવતા જાઓ તોય તમને સમજાય કે આ ગ્રાફ સીધી રેખા નો આવે અહીંયા. અને અહીંથી તમને સમજાઈ જ જાય કે વેગનો હાઈએસ્ટ ઘાત 1, ટી ની હાઈએસ્ટ ઘાત 1, બેયનો v અને ટી નો મારે ગ્રાફ ડ્રો કરવો હોય તો વેગની હાઈએસ્ટ ઘાતે 1 છે, ટી ની હાઈએસ્ટ ઘાતે 1 જ છે. તો આપણે ભણી જ ગયા છોકરાઓ કે આપણે સુરેખાનું સમીકરણ છેલ્લા લેક્ચરમાં જોયું હતું. ચલો લેક્ચર યાદ હોવો જોઈએ. ધેટ ઇઝ y = mx + c. y ની હાઈએસ્ટ ઘાત 1, x ની હાઈએસ્ટ ઘાત 1 તો સુરેખા c એટલે યાદ કરો આપણે કહેતા હતા કે ભાઈ CL અંતઃખંડ એ 0 છે તો 0 માંથી સ્ટાર્ટ થાય નામ સુરેખા આવી. એક તો આના ઉપરથી થાય. બીજું તમે કિંમત મૂકતા જાઓ. t બરાબર પહેલા 1 મૂકો તો t બરાબર 0 મૂકો તો 0, t બરાબર 1 મૂકો, t બરાબર 1 એ 10 છે, t બરાબર 2 એ 20 છે, t બરાબર 3 એ 30 તો એટલે સુરેખા જ આવે. અહીંયા વીટી નો ગ્રાફ સુરેખા થયો. બધાને રેડી? આગળ વધી શકીએ? અમદાવાદ, પાલનપુર,
વડોદરા તરસાલી, બાયલી, મોડાસા, રાજકોટ ગુરુકુળ બધા ક્લાસ, મોરબી. ઓકે, હું મોરબી આવવાનો છું હમણાં, એટલે હું ત્યાં સ્કૂલે આંટો મારવાનો જ છું. પાક્કું? ઓકે, હાલો. તમે કદાચ વેકેશન હશે એવું બનશે તો જોયું જાય. કાંઈ વાંધો નહીં, હાલો. જ્ઞાન વેલી. પેલા તમે જવાબ ન આપ્યો હોય, હું છેલ્લે માંગીશ. પેલા 3 ઊભા કોણ થયા? ચાલો, હવે આપણે નેક્સ્ટ મોડ્યુલના ક્વેશ્ચન કરીએ. ટેક્સ એક્સરસાઇઝ નંબર 16. જો શું કહે છે ટેક્સ એક્સરસાઇઝ 16. આકૃતિમાં દર્શાવેલ આલેખો A થી D ધ્યાનથી જુઓ. A થી D ધ્યાનથી જોવાના છે અને કારણ સહિત જણાવો કે તે પૈકી કયો આલેખ એક પરિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી. એક પરિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી. હવે માની લો એક પરિમાણિક ગતિ કરતો એટલે ટૂંકમાં સીધે સીધો જતો, એની દિશા ન બદલાય. સીધે સીધીનો મતલબ મેં સમજાયો હતો કે એક પરિમાણિકનો ગતિનો મતલબ એવો નથી ખાલી એક્સ માં જ જાય કે ખાલી વાય માં જ જાય. એ તો આમ જતો હોય ને આમે, આ એક પરિમાણિક ગતિ જ કહેવાય. ટૂંકમાં ગતિ દરમિયાન ક્યાંય એની દિશા ન બદલાવે. હાઈલો જાય હાઈલો જાય હાઈલો જ જાય. એક્સ અક્ષ ઉપર હાઈલો જાય, વાય ઉપર હાઈલો જાય, એક્સ વાય પ્લેનમાં હાઈલો જાય. ગતિની દિશા ન બદલાવે ને ત્યાં સુધી એને એક પરિમાણિક ગતિ કહેવાય. ઓકે, હાલો, ડન. તો એને કીધું કે એક પરિમાણિક ગતિ કરતા કણ માટે શક્ય નથી. કોઈ દિવસ એવું શક્ય બને છોકરો એક જ સમયે 2 સ્થાન હોય? કોઈ દી શક્ય ન. માની લો હું સીધે જ સીધો જતો, તો આ સેકન્ડ અહીંયા છું, એની પછીની સેકન્ડ અહીંયા છું, એની પછીની સેકન્ડ અહીંયા છું, એની પછીની સેકન્ડ અહીંયા છું. હું સીધે સીધો જતો એવું શક્ય કેમ બને કે એક સમયે હું અહીંયા હોઉં ને અહીંયા હોઉં? એવું કેમ બને? એક સમયે તમે સ્કૂલે હો ને ઘરે હો, માનસિક રીતે બની શકે એવું તો બને જ છે. આપણે બેઠા હોય ક્લાસમાં પણ મગજ કંઈક અલગ જ દુનિયામાં રમતું હોય કે હું ઘરે જઈશ, વેકેશન પડશે, આવું આવું કરીશ. ન જાણે કેટલાય મગમાં બધા વિચારો ચાલતા હોય, એના હોય ભગવાનને ખબર. પણ ફિઝિકલી ભૌતિક રીતે કોઈ દિવસ શક્ય જ ન બને. કોક કે આપણે 2 કટકા કરી નાખીએ તો તું જોવા વાળો ન રહે. એટલે એવા ગાંડા જેવા વિચાર નહીં કરવાના. ટૂંકમાં એક સમયે કોઈથી 2 ભૌતિક રીતે કોઈ વ્યક્તિ 2 જગ્યાએ હોય, કોઈ કણના 2 સ્થાન શક્ય જ નથી. એક સમયે 2 સ્થાન શક્ય. સેમ એક જ સમયે 2 વેગ શક્ય નથી. આ વેગ ધન થઈ ગયો, અહીંયા વેગ ઋણ થઈ ગયો. એક સમયે જોવા જાવ તો વેગ ધન છે, એક સમયે વેગ ઋણ છે. મીન્સ કે જે સમયે તમે તમારા સાસરે જતા હોય ને એ સમયે તમે તમારા સાસરેથી પાછા આવતા હોય, એક સમયે આવું શક્ય ન બને. સાસરાના વિચારો કરવાના શરૂ ન કરતા. તો સમજાવું છું થોડુંક તમને સમજાય ને એટલા માટે. તો કહેવાનો મિનિંગ એમ છે કે એક સમયે થોડું તમે 2 જગ્યાએ હોય છે, 2 વેગ ના હોય. એક સમયે 2 જગ્યાએ ન હોઈ શકો. એક સમયે તમારી પાસે 2 વેગ ન હોય. કાં તમે આમ જાઓ ને કાં તમે આમ જાઓ. હવે તમે જે સમયે આમે જતા હો ને આમે જતા હો એવું શક્ય ન બને. આ ગ્રાફ છે ઝડપનો ગ્રાફ. કોઈ દી ઋણ ઝડપ કોઈ દી ઋણ ન હોય. અને પાથ લેન્થ, પથ લંબાઈ એટલે કાપેલો અંતર કોઈ દી ઘટે ન હોય. એક કહી શકીએ ચાલ હાટ કહેવાનું, ચાલ હાટ એક કહી શક્ય નથી. એમ હું તમને કહું, તમે જુઓ તો ખરી એક સમયે 2 સ્થાન નો હોય. બાય બાય, જવા દે. એક સમયે 2 વેગ નો હોય. વેગ ધને હોય ને વેગ ઋણે હોય. છી, ઝડપ કોઈ દી ઋણ નો હોય, અંતર કોઈ દી ઘટે નહીં. જીવનમાં ક્વેશ્ચન પૂરો. એક કહી શક્ય નથી. એક જ સમયે 2 સ્થાન નો, એક જ સમયે 2 વેગ નો હોય, ઝડપ ક્યારે ઋણ નો હોય, અંતર ક્યારે ઘટે નહીં. પછી એના બધા આ આન્સરો છે. પછી આ એક સરસ મજાનું છે, આ ખાલી સમજવા માટે કે સ્લો ઓફ વીટી એન્ડ એસટી graph can never be infinite at any time because infinite slopes of vt graph means infinite acceleration. આ જો ટૂંકમાં વીટી નો આ ગ્રાફ આપણે આવો કોઈ દી સીધો ન હોય. આનો મિનિંગ શું થયો ખબર? સમય અચળ થઈ ગયો, વેગ વધવા માંડ્યો, વેગ વધવા માંડ્યો.
બીજી લેંગ્વેજમાં જોવા જાવ તો હું આમ ગ્રાફ પર સ્પર્શક દોરું અને એનો સમય અક્ષ સાથેનો ખૂણો લઉં તો θ 90. અચ્છા, ગ્રાફ કોના વિરુદ્ધ કોનાનો છે? વેગ વિરુદ્ધ સમય. વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં tan θ તમને આપે dv/dt બરાબર a. θ 90 તો θ 90 મૂકો. tan 90 શું થાય છોકરાઓ? sin 90 upon cos 90 1/0 એટલે ઇનફાઇનાઇટ અનંત. સેમ st કે ભાઈ st એટલે સ્થાન વિરુદ્ધ સમય. સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફમાં આવું શક્ય નથી. આવું નથી ને આવું નથી. Infinite slope of ST graph means infinite velocity. Hence the following graph are not possible. આવા ગ્રાફ શક્ય નથી. આનો મિનિંગ શું થઈ ગયો? પહેલા આમ જો ST છે. ST એટલે તમે સ્થાન સમજી લો. સ્થાન વિરુદ્ધ સમય. આનો મિનિંગ શું થઈ ગયો? હારો સમય અચળ થઈ ગયો, સ્થાન ઘટવા માંડ્યું. એટલે સમય વધતો હોય ને સ્થાન ઘટતું હોય. બીજું કે કોઈ પણ જગ્યાએ સ્પર્શક દોરીને તમે એનો સમય અક્ષ સાથેનો ખૂણો લ્યો તો θ 90 આવે. સ્થાન વિરુદ્ધ સમયમાં આલેખનો ઢાળ વેગ આપે. વેગ બરાબર tan 90 ઇન્ફાઇનાઇટ. વેગ ઇન્ફાઇનાઇટ થઈ એમ થોડું થઈ ગયો યાર. વેગ ઘટતો તો ને વેગ 0 થઈને એ જ ક્ષણે સડનલી અનંત થોડો થઈ જાય. એવું ન થાય. હા, વેગ વધતા મહત્તમ થતા અનંત થઈ જાય. અહીંયા જો ને, વેગ ઘટતો તો સ્પર્શક દોરો, વેગ ઘટતો તો ઘટીને 0 થતો હતો ને એ જ ક્ષણે થોડો અનંત થઈ જાય. આવું ન શક્ય. At one time two values of velocity or displacement are not possible. બરાબર છે, તો મેં સમજાવ્યું. આવી ગયું. આ બે વાત ખાસ યાદ રાખજો. રેખા એવો ન હોઈ શકે. વર્ટિકલ લાઈન આવી એટલે નોટિંગ કરવા જેવું હતું. લાસ્ટ હું આ પેજ મૂકીશ, નોટ કરશું. જવાની ઉતાવળ નહીં કરીએ ખોટી. નીચેના પૈકી કયો આલેખ એક પરિમાણિક ગતિ દર્શાવતો નથી? આ રહ્યું. એક સમયે કોઈ દી વેગ શક્ય જ નથી. અહીંયા એવું થતું જ નથી. અહીંયા એ સાહેબ આ વેગ વિરુદ્ધ સમય હોઈ શકે, ઝડપ વિરુદ્ધ સમય હોઈ શકે, કારણ કે સમય અક્ષની નીચે નથી. આ હોઈ શકે, આ હોઈ શકે. એક સમયે બે વેગ ન હોઈ શકે. આપરો એક પરિમાણિક ગતિ દર્શાવે. નીચેનામાંથી કયો આલેખ વેગ વિરુદ્ધ સમય માટે શક્ય નથી? આવા શેપ થોડા કોઈ દી થવાના. આ શું દેખાડે છે? એક સમયે બે વેગ. ઓકે સાહેબ, આમ બે લાઈન મારે, આમ ઊભી લાઈન દોરે, આડી લાઈન મારે, શું કરે છે સાહેબ? હું આમ કરું છું બકા. આ સમય, ચોક્કસ સમય. એ સમયે બે વેગ આવ્યા. બકા આવ્યો, બકા આવ્યો. આવા શેપ કોઈ દી હોય? આવલો ભમરડો, કોક ને પછી આમાં ભમરડો દેખાય, ગામડા વાળા અમારે ઈ કરશે, એ યાદ આવી જાય. એક સમયે બે એક સાથે, એક ઓછો અને એક વધારે. નો, સોરી, દિલ્હી. નીચેનામાંથી કયો અંતર વિરુદ્ધ સમયનો આલેખ શક્ય નથી? બકા વાંચજો. અંતર વિરુદ્ધ. અંતર છે, અંતર કોઈ દી ઘટે? નો, અંતર કોઈ દી ઘટે ના રે ના. અંતર ઘટે છે એમ. હટ, અંતર ઘટે એમ. હટ, એકે શક્ય નથી. BCD લા ખબર પડી. અંતર ના ઘટે યાર. કોમન સેન્સ ની વાત છે. આમ બધું આમ મોજમાં થવું જોઈએ. મોજ એને આવે કે જેને બધું વાંચ્યું હોય. હોવા છે જ. હોવા સેન્ટરને તો આજે આપણે બિરદાવવાના છીએ તાલીઓથી. બધા સેન્ટરોમાંથી આપણે હોવા સેન્ટર માટે તાલી પડાવવાની છે. ABCD એકે શક્ય. નીચેનામાંથી કયો આલેખ સમય વિરુદ્ધ સ્થાનાંતરનો શક્ય નથી? આવો આપણે એક એડવાન્સ નો હતો ને ત્યારે મેં કીધું હતું, આપણે પછી ગણશું. એ જ થઈ ગયો. અહીંયા સમય છે. આ ટી, આ એસ કહી દો કે એક્સ કહી દો, અને એસ કીધો. આ ટી એસ ટી એસ ટી એસ. આ તો હાલ સમજ્યા કે સમય વધે ને સ્થાનાંતર. આ સમજ્યા. આ શું થયું વળી? આવું કોઈ દી શક્ય નથી. બીજી વાત, એક સમયે બે સ્થાન થઈ. એક સમયે થોડા બે સ્થાન હોઈ શકે. એક સમયે બે સ્થાન હોઈ શકે? બી શક્ય નથી. એક સમયે એક જ સમયે આ સ્થાને હોય, આ સ્થાને હોય. સોરી, આ ક્વેશ્ચન સરસ છે. ટેક્સ એક્સરસાઇઝ નંબર 28. હવે બરાબર ધ્યાનથી સમજવાનું છે.
હું આમાં ક્વેશ્ચન રાઇઝ કરવાનો છું. તમે સોલ્યુશન જોશો તો એ કાંઈ ખબર નહીં પડે. હું ક્વેશ્ચન એ પૂછીશ કે જે લખીને નથી આપ્યો. આકૃતિમાં એક પરિમાણિક ગતિ કરતા કણ માટે, તો કે કેવી ગતિ કરે છે બકા? એક પરિમાણિક ગતિ કરતા કણ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. ઓકે, વેગ વિરુદ્ધ સમય. અહીંયા તમને કહી દઉં, અહીંયા તમારે સમજવાનું છે. આ વી છે, વી ટી, વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે. સમયગાળા T1 થી T2 માટે નીચેનામાંથી કયા સમીકરણો કણની ગતિને વર્ણવે છે? આ T1 થી T2 સુધી મારે વાત કરવાની છે. જો સમજો વેગ વિરુદ્ધ સમય આવે એટલે એલર્ટ. અહીંથી બે વસ્તુ મળે તમને, સ્પર્શક ઢાળ અને tan થીટા એટલે પ્રવેગ મળે, અને ઘેરાતું ક્ષેત્રફળ લ્યો તો છોકરાઓ સ્થાનાંતરને કાપેલું અંતરે મળે. ઓકે, એક પરિમાણિક ગતિ કરતા કણ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. સમયગાળા T1 થી T2 માટે નીચેનામાંથી કયા સમીકરણો કણની ગતિને વર્ણવે છે? કણની ગતિને વર્ણવે છે. હવે આ સમીકરણ કયું થયું? પહેલા બધા સમીકરણો જોઈ લઈએ. ટૂંકમાં પહેલા તો T1 થી T2 કણની કેવી ગતિ છે એ જોઈએ, હાલો પછી સમીકરણ લેશું. જો હું આખે આખું આમ ડ્રો કરીને આપું છું, અહીંયા હું આમ દોરું તો આ સ્પર્શક આવો થયો, યુઝ વ્યવસ્થિત ડ્રો કરીને, એટલી તમને આની અંદર ક્લેરિટી બનશે ને એટલું કામ બનશે આપણું. પેલા અહીંયા એક સ્પર્શક આમ છે, પછી એક સ્પર્શક આમ છે. સ્પર્શક દેખાતા નહીં હોય ઘણાને, આમાં છે ને એ કલર જ નથી, તો શું કરવાનું હોય કહો તમે? તમને વ્હાઈટમાં કયો દેખાય? ગ્રીન દેખાય, ડાર્ક ગ્રીન દેખાય. એ પેલા આમ ન દેખાતું હોય ને તો હું હાથથી દેખાડીશ. પેલા મેં સ્પર્શક આમ લીધો, આ સ્પર્શક, પછી આ સ્પર્શક, આ સ્પર્શક. તો તમારે જોઈને ચેક કરીને કયો, હવે તમે અહીંયા ચેક કરીને કયો કે થીટાનો શું હાલ છે. આવું કાંઈ સ્પર્શક બર્શક ન દોરાય, તો તમને સમજાય ને એટલા માટે મેં ડ્રો કર્યો. શું અહીંથી T1 થી T2 ગ્રાફ સુરેખા છે કે નહીં એ જોવું, અને થીટાનો શું હાલ થાય છે એ જોવું. પછી હવે હું પૂછું છું ક્વેશ્ચન હું રાઇઝ કરું. જુનાગઢ જય ગિરનારી. માતાજી કન્ફ્યુઝ છો તો પાછું હું તમને પૂછું કે આમાં શું થશે, એ થોડા અમે કન્ફ્યુઝ હતા એટલા માટે જીવનમાં. હા, હાલો જ્ઞાન વેલી ભુજ અનમ્યુટ કરશે. જ્ઞાન વેલી ભુજ અનમ્યુટ કરશે. હે કોણ જવાબ આપે? વાહ, આવું તમે સરસ પૂછ્યું. ઓહો, આટલા ઓબિડિયન્ટ થઈ ગયા તમને. આનું આમાં નું આવે હું છે ને આ ભાઈ બંને કોલો ફ્રી યુનિફોર્મ વાળો બેઠો છે ને જવાબ આપે. હા બેટા, હા બોલ. થીટા અહીંથી અચળ છે કે બદલાતો જાય છે? જવાબ આપ મને. બદલાતો જાય. અચ્છા, વેગ વિરુદ્ધ સમયમાં તને થીટા એટલે tan થીટા એટલે ઢાળ શું આપે? પ્રવેગ. ધેટ મીન્સ કે થીટા બદલાતો જાય છે. હા, ધીમે ધીમે કરતા ઘટતો જાય છે, વધતો જાય છે, એમાં પડવાની જરૂર નથી. થીટા બદલાતો જાય છે. થીટા બદલાય એટલે tan થીટા બદલાય એટલે ઢાળ બદલાય એટલે પ્રવેગ બદલાય. તો અહીંયા પ્રવેગ બદલાય તો આ કેવી ગતિ કહેવાય? અચળ પ્રવેગી કે અનિયમિત પ્રવેગી? અનિયમિત પ્રવેગી. વેરી ગુડ, અનિયમિત પ્રવેગી ગતિ. હવે તમે અનમ્યુટ જ રાખજો ઘડીક વાર. T1 થી T2 સુધી અનિયમિત પ્રવેગી ગતિ થઈ. કેમ હે સાહેબ, આવું બધું હું કામ થયું? આવું બધું એટલા માટે થયું કે અહીંયા ક્યાંક ગ્રાફ આમ સીધી રેખા હોત તો વાત અલગ છે. હું તમને ક્વેશ્ચનમાં ચેન્જ કરીને અહીંથી અહીંયા સુધી સીધી રેખા આપીશ, અહીંયા નથી. અહીંયા સીધી રેખા નથી, એનો મતલબ કે આ તમારી અનિયમિત પ્રવેગી ગતિ છે. અનિયમિત પ્રવેગી ગતિ. હાલો હવે અહીંયા સમીકરણો જો. પહેલું સમીકરણ, પહેલા સમીકરણ આપણે એમ કહીએ x of t2 બરાબર x of t1 પ્લસ v t1 2 minus t1 પ્લસ હાફ a t2 minus
સ્ક્વેર. આ ઓલા જેવું જ થયું છોકરાઓ. સ્થાનાંતરનું સમીકરણ યાદ કરો. ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. ડી એટલે સ્થાનાંતર, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અહીંયા પ્રારંભિક સમય t1 છે, અંતિમ સમય t2 છે. સ્થાનાંતર એટલે આપણે આમ લખતા હતા, યાદ કરો, xf માઇનસ xi અંતિમ સ્થાન. અંતિમ સ્થાન તો t2 સમય અંતિમ સ્થાન. યસ, x ઓફ t2. પછી માઇનસ xi, જમણી બાજુ જાય તો પ્લસ xi. પ્રારંભિક સમય t1 છે તો t1 x ઓફ t1. પછી પ્રારંભિક વેગ v0 ની જગ્યાએ t1 સમયે પ્રારંભિક વેગ, સમયનો તફાવત t2 માઇનસ t1 પ્લસ હાફ એ અને સમયના તફાવતનો વર્ગ. તો આ સમીકરણ તો બે હરખા થયા યાર. ભાઈબંધ પાછો જ્ઞાનવેલી, આ સમીકરણ કઈ ગતિ માટે હતું? આ સમીકરણ કઈ ગતિ માટે હતું? અચળ પ્રવેગી ગતિ માટે. યસ, આની સાથે સરખાવો સ્થાનાંતર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સાહેબ આમાં તો x ઓફ t2 લઈ. આ બકાઈ એમ દેખાય છે કે t2 સમયે t2 તારો અંતિમ સમય છે. સાહેબ અંતિમ સમય તો બહુ આગો છે. t1 થી t2 વચ્ચે તો t અંતિમ ને. અંતિમ સમયે સ્થાન બરાબર પ્રારંભિક સમયે સ્થાન, પ્રારંભિક વેગ ઇન્ટુ સમય હાફ એ. તો આ તો અચળ પ્રવેગી ગતિનું થયું. અને t1 થી t2 સુધી તો તમારી ગતિ અનિયમિત પ્રવેગી છે, તો આ નો આવે. બીજું, આ સમીકરણને સરખાવો. v બરાબર v0 પ્લસ એટી. v બરાબર v0 પ્લસ એટી. આ અંતિમ સમય, આ પ્રારંભિક સમય, આ એ. યસ, આ સમીકરણ કોની માટે લાગુ પડતું હતું? અચળ પ્રવેગી ગતિ માટે. અને તમારું અહીંયા t1 થી t2 નો સમય માં ગતિ અનિયમિત પ્રવેગી છે. આ લાગુ ન પડે, સોરી. અચ્છા, સરેરાશ વેગ બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. સરેરાશ વેગ બરાબર મેં આવું કીધું તું, યાદ કરો છોકરાઓ, સ્થાનાંતર ના છેદમાં લાગતો સમય. આપણે આવું ભણ્યા હતા. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હાલ તો જ્ઞાનવલી તો જવાબ આપતો હવે તો ભાઈ. હા, આ કઈ ગતિ માટે હતું બેટા? સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં લાગતો સમય. મેં ભણાવ્યું છો તો યાદ હોય ને તો. ઓકે, વેગ બદલતો હોય ત્યારે. ઓકે, ગુડ. હવે એ સિવાય કોઈએ જવાબ આપવો છે? આંગળી ઊંચી કરીને, આમાં આંગળી ઊંચી કરીને જવાબ આપવાની છું. કારણ કે આ તો શું છે, હું એક વખત ચાલુ લેક્ચરે એક વખત બોલ્યો હતો. ઈ જે ધ્યાનથી સાંભળતા હોય, સાંભળી લીધું હોય, લખી લીધું હોય, વાંચ્યું હોય, એને આ પકડાય કે આ કઈ ગતિ માટે સાહેબે ભણાવ્યું હતું. આંગળી ઊંચી કરીને જવાબ આપી શકે કોઈ બી સેન્ટરમાંથી પૂછીશ. આમાં ગમે એ સેન્ટર નહીં. તમને ઓકે, કોઈ નહીં, યાદ કરવાનું છે. હા, તરસાલી વડોદરા. હાલ બોલ. સર, અનિયમિત રીતે જો પદાર્થ ગતિ કરતો હોય એના માટે આપણે સરેરાશ વેગનું શું કરતા? કઈ ગતિ માટે બેન? અનિયમિત રીતે. અનિયમિત રીતે. ગતિ કેવી હોય તો કઈ કહેવાય બેન? નિયમિત વેગ વાળી, નિયમિત પ્રવેગ, અનિયમિત પ્રવેગ, કઈ એમ? અનિયમિત પ્રવેગ વાળી ગતિ પછી ત્યારે. ઓકે, બીજા કોઈ જવાબ આપવો છે? નહીં? ઓકે, કાંઈ વાંધો નહીં. હેલો, હા બોલ ભાઈ. કોઈ પણ ગતિ માટે ચાલે. યસ, વેરી ગુડ. રાજકોટ ગુરુકુળ સુપર. હું આવું બોલ્યો તો કે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં લાગતો સમયગાળો કોઈ બી ગતિ હોય, નિયમિત વેગ સાથે હોય, નિયમિત પ્રવેગ સાથે હોય કે અનિયમિત પ્રવેગ સાથે હોય, ત્યારે ગમે ગતિ માટે આ જે છે તમારું સૂત્ર એપ્લિકેબલ છે. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમયગાળો. ક્યાં ભણાવ્યું હતું ને એ તમને યાદ અપાવું. આપણે નિયમિત પ્રવેગી ગતિ માટે આવું સૂત્ર સાબિત કર્યું હતું ને કે સરેરાશ વેગ બરાબર v1 પ્લસ v2 બાય 2 ઇન્ટુ t. યાદ કરો, આવું સૂત્ર આપણે ભણાવ્યું હતું. ત્યારે મેં તમને કીધું હતું છોકરાઓ કે આ સમીકરણ સરેરાશ વેગ વાળું, આપણે સરેરાશ વેગ બરાબર ભણ્યા હતા v1 પ્લસ v2 બાય 2. ત્યારે મેં તમને, અત્યારે તો નિયમિત પ્રવેગ માટે છે. આ બેઝિક જે ફોર્મ્યુલા છે ને, સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય, આ ઓલવેઝ એપ્લિકેબલ છે. ચાહે તમારી ગતિ નિયમિત વેગ વાળી હોય,
નિયમિત પ્રવેગવાળી હોય, અનિયમિત પ્રવેગવાળી કેમ ન હોય? ઓલવેઝ વેલિડ છે. ફંડામેન્ટલ ઇક્વેશન, મૂળભૂત સમીકરણ. તેમ નીચેનું બી જ છે. સરેરાશ પ્રવેગ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય. બસ દોસ્ત, બસ. રાજકોટ ગુરુકુલે નહોતા ને, સુરત અસ્પાયર આપ્યો. સુરત એસ્પાયર આપ્યું હતું. ઓકે, વેરી ગુડ ભાઈ. સુરત એસ્પાયર, વાહ દોસ્ત વાહ. સુરતમાં દાંડિયા રાસ લીધા પછી શી ખબર કંઈક આમ અલગ જ પ્રકારની ચમક ધમક છે. ઓકે, સોરી ભાઈ, સુરત ગુરુ. તો આ કોઈ બી ગતિ માટે એપ્લિકેબલ છે. તો અહીંયા મારી ગતિ T1 થી T2 સુધી અનિયમિત પ્રવેગી છે. અનિયમિત પ્રવેગી થઈ. કોઈ બી સમયે કોઈ બી ગતિ માટે વેલિડ. બરાબર, સી અને ડી. હા, ગતિના વણ આવે છે, વણ આવે છે. પછી આ પાછો અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન. એ ભાઈ, સરેરાશ વેગ થોડું આવે અહીંયા, પ્રારંભિક વેગ આવે ને. T0 પ્રારંભિક વેગ આવે, અહીંયા સરેરાશ વેગ ન આવે. આવું કોઈ દી આપણે ભણ્યા જ નથી. આ તો સમીકરણ જ ખોટું છે. અને P વિરુદ્ધ T વક્ર દ્વારા T અક્ષ પર તૂટક રેખા વડે ઘેરાતું ક્ષેત્રફળ. હા, એ વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ સ્થાનાંતર આપે. હા, આપે. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ખબર જ છે ભાઈ, આટલો એરિયા લઈ લો તો માં ઘેરાતું ક્ષેત્રફળ તમને છોકરાઓ ડેફિનેટલી સ્થાનાંતર આપે. સાચી વાત ભાઈ, નો પ્રોબ્લેમ એટ ઓલ. તો આ તો ભાઈ તમારું બી, સી અને એફ. બી, સી અને એફ ત્રણેય કરેક્ટ થઈ ગયા. સોરી, બી, સી નહીં, સી, ડી અને એફ. સી, ડી અને એફ એ ત્રણેય સમીકરણો T1 થી T2 સુધીની ગતિને વ્યાખ્યાયિત કરે છે. હવે આમાં ઇન ફ્યુચર તમારી સાથે હું સામે ક્વેશ્ચનને બદલીને રજૂ કરીશ. જોઈએ તે દિવસે કેટલા સમજેલા હશે એ જવાબ આપશે, ગોખેલા બધા આનો આ જવાબ ટીક કરશે. આ સી આ સમીકરણ સાચું, ડી આ સમીકરણ સાચું, એફ આ સમીકરણ. આ મુક્ત પતનના ગ્રાફ બધા આપણે ભણી ગયા, એટલે એના બધા ક્વેશ્ચન તમને મેં હોમવર્કમાં આપ્યા. ખાસ કરજો આ બધા છોકરા. આ સરસ ક્વેશ્ચન, જેઈ 2018 નો ક્વેશ્ચન. સરસ, સમજવા જેવું. શાંતિથી એક ચિત્તે સાંભળો એટલે અમારા બધી ખબર પડી. નીચેના બધા જ આલેખો, ટૂંકમાં એક સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, વેગ વિરુદ્ધ સ્થાનનો આલેખ છે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ. બધા જ આલેખો એક સમાન ગતિને રજૂ કરે. આ લાઈન મે એક સમાન ગતિને રજૂ કરે છે. તેમાંનો કોઈ એક તેને ખોટી રીતે રજૂ કરે છે, તે શોધો. જેઈ 2018 ક્વેશ્ચન એમ કહે છે કે બધા આલેખો કોઈ એક સમાન ગતિ, એક સમાન ભૌતિક સ્થિતિને રજૂ કરે, એમાંથી એક છે એ ખોટી રીતે રજૂ થાય. એ મારે ગોતવાનું. હવે સ્થિતિ કઈ હશે બી મારે ગ્રાફ પરથી નક્કી કરવાની છે કે સ્થિતિ કઈ છે. પહેલો જ ગ્રાફ આપણે જોઈએ. પહેલો ગ્રાફ જે છે એ આપણને સ્થાન વિરુદ્ધ સમયનો આપ્યો છે. પહેલો ગ્રાફ જે છે એ આપણને સ્થાન વિરુદ્ધ સમયનો આપ્યો. હવે એવું દેખાડે છે કે ભાઈ ગતિ દરમિયાન કોઈ T1 સમયે જે સ્થાન હશે ને, બીજા કોઈક સમયે એનું સ્થાન પાછું આવે છે. એટલે કે અહીંયા કોઈ કણ આવી રીતના કોઈ કણ કે પદાર્થ તમે વિચારી લો, એક પરિમાણિક ગતિ કરતો હોય, અહીંયા ઉદ્ગમ બિંદુ x બરાબર 0 થી શરૂ કર્યો, આગળ ગયો 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 ગયો, અહીંયાથી પછી આમ પાછો આવ્યો. તો હા, શક્ય છે કે ભાઈ t બરાબર 0 સમયે શરૂ કર્યું તો t બરાબર T1 સમયે એનો વેગ આ તરફ હતો, વેગ ધન હતો, અને કોઈક ચોક્કસ સ્થાન હતું, અને પાછો ફર્યો ત્યારે T2 સમયે ત્યારે એનો વેગ ઋણ હતો, અને ત્યારે એટલું જ સ્થાન હતું. સ્થાન અહીંથી બેનું હરખું જ છે. ધારો કે x બરાબર 0 છે, x બરાબર હું 5 મીટર કહી દઉં, તો અહીંથી આમ જતી વખતે 5 મીટર આવ્યો, આવતી વખતે 5 મીટર આવ્યો, પણ ત્યારે બેના વેગ વિરુદ્ધ દિશામાં હતા. આનો વેગ ધન હતો તો આનો વેગ ઋણ હતો. તો હા, ઈ મેળ પડી ગયો. જુઓ તમે, સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ જુઓ. સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને ખબર છે, વેગ આપે. તો આ બિંદુ પાસે હું આવી રીતના આમ સ્પર્શક દોરું તો θ લેસ ધેન 90, અને આ બિંદુ પાસે આમ સ્પર્શક દોરું θ ગ્રેટર ધેન 90, θ લેસ ધેન 90 એવું સૂચવે છે વેગ ધન હશે, θ ગ્રેટર ધેન 90 એવું સૂચવે છે વેગ ઋણ હશે. મીન્સ કે જેને કીધી ને કોઈ એક સમાન ગતિને રજૂ કરે છે, તો એ કઈ ગતિ છે કે કોઈ કણ ઉદ્ગમ બિંદુ પાસેથી 0 સમયે સ્ટાર્ટ કરીને
એક દિશામાં આગળ વધે છે વધે છે વધે છે, કોઈ ચોક્કસ સમય પછી પાછો ફરે છે. જતી વખતે વેગ ધન, પાછા આવતી વખતે વેગ ઋણ. એ પૂરું થઈ ગયું. એ અહીંયા પૂરું થયું, અહીંયા પૂરું થયું કે કોઈ એક T1 સમયે વેગ ધન છે અને કોઈ T2 સમયે વેગ ઋણ છે, તો આ જ ગતિ થઈ ગઈ. આ જ ગતિ. અહીંયા વેગ સ્થાન વિરુદ્ધ સમય પરથી પૂરું થયું કે થીટા લેસ ધેન 90, થીટા ગ્રેટર ધેન 90. એટલે એકવાર વેગવાર ધન, એકવાર વેગ ઋણ, એકવાર ધન, એકવાર ઋણ. કોઈ T1 સમયે વેગ ધન છે તો T2 સમયે વેગ ઋણ. બરાબર છે, સ્થાન સમાન છે, થઈ શકે. અહીંયા કોઈ T1 સમયે વેગ ધન, કોઈ T2 સમયે વેગ ઋણ. યસ, અહીંયા શક્ય છે. જો આ ગ્રાફે શક્ય થઈ ગયો. કોઈ ચોક્કસ સ્થાને વેગ ધને હોય ને વેગ ઋણે હોય. જો ને x બરાબર 0 થી 5 મીટર વ્યા જાવ તો 5 મીટરે એક સમયે વેગ ધન છે અને એક સમયે વેગ ઋણ છે. હા, બે એક સાથે શક્ય નથી. તો વેગ અને સ્થાનનો છે તો 5 મીટર પાસે વેગ ધને શક્ય છે, 5 મીટર પાસે વેગ ઋણે શક્ય. તમે તો કીધું હતું ને વેગ ધન ને ઋણ બે સાથે શક્ય નથી. એક સમયે એક સ્થાને તો શક્ય છે. એક સ્થાને વેગ ધને છે, 5 મીટરે વેગ ધને છે, 5 મીટરે. તો આ સાચું. તો સમજી લો, આજ નો આવે. કેમ નો આવે? સ્થાન વિરુદ્ધ સમય પછી અહીંયા જો અંતર વિરુદ્ધ સમય છે અને અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ મારે આના ઉપરથી અંતર વિરુદ્ધ સમય ડ્રો કરવું હોય તો મારે આમ ડ્રો કરાય ને છોકરા. સ્થાન વિરુદ્ધ સમય પરથી અંતર વિરુદ્ધ સમય ડ્રો કરતા મેં શીખવાડ્યું હતું. આ તો આમ આવે, આમ જાય છો. આ તો અહીંથી આમ સીધો થાય છે. આ જે છે અહીંથી આમ ઉપર જવું જોઈએ, અહીંયા ને અહીંયા દેખાડું. તો આવી રીતના અંતર વિરુદ્ધ સમય આમ જવું. એટલા માટે એ ગતિને દેખાડતા. હવે આમાં હું ચેન્જ શું કરી શકું ખબર છે? અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આવો કરી નાખો. અંતર વિરુદ્ધ સમય. અને પછી આ પૂછી કઈ ગતિ ખોટી રીતે રજૂ કરે છે. એ ઓપ્શન આપી દઉં. A B, B આપું, ABC, C આપું, ABCD બધા અને D એકેય નહીં. એકેય નહીં. એવી રીતના ક્વેશ્ચન આમાંથી હારા હારા બધા બની શકે. પણ અહીંયા આ ક્વેશ્ચન પૂરતો તો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ ખોટો છે એટલે ડી ખોટી રીતે રજૂ કરે. ગાડી બધાને પાક્કો? સુરેન્દ્રનગર આજે? હા એમ. આ છે ને છોકરો ગ્રાફિકલ ટૂલમાં VT આ 34મા નંબરનો ક્વેશ્ચન છે ને, આપણે ચેપ્ટર નંબર 4 માં ભણશું. આ ચેપ્ટર 4 માં એનું કારણ હું તમને કહી દઉં ખાલી કે અહીંયા એમ કહ્યું ને સંપૂર્ણ સ્થિતિ સ્થાપક તકતી. આ સ્થિતિ સ્થાપકનો મતલબ છે, મતલબ આપણે અહીંયા સમજશું ને સંઘાતમાં ચેપ્ટર 5 ની અંદર, સોરી નોટ 4, 5, ચેપ્ટર 5 માં આપણે ભણશું. સંપૂર્ણ સ્થિતિ સ્થાપક સંઘાતને આવશે ને અથડામણ ત્યારે લેશું. એટલે અત્યારે આ તમે બાકી રાખજો 34માં. યસ, ટેક્સ એક્સરસાઇઝ 19. આ બી બહુ મસ્ત. ટેક્સ એક્સરસાઇઝ 19 ચક્કાન ચાર ભાલા જેવી. એવી ચક્કાન ચાર ભાલા જેવી. હાલો 1 by 1 કરતા બધાના આન્સર હું નીચે લખતો જઈશ. એથી શરૂ કરીએ. નીચે આકૃતિમાં આપેલ આલેખો માટે યોગ્ય, નીચે આકૃતિમાં હું એકનું એક આવ્યું પાછું, યોગ્ય પરિસ્થિતિ સૂચવો. આના માટે મારે યોગ્ય સ્થિતિ, એમ ટૂંકમાં કેવી ભૌતિક પરિસ્થિતિ માટેના ગ્રાફ હોઈ શકે. અહીંયા છોકરા આમ લખી નાખું, આ એક્સ વિરુદ્ધ ટી નો ગ્રાફ છે, સ્થાન છે. અહીંયા છોકરા આવો ગ્રાફ. પહેલો આપણે આ ગ્રાફ લખીએ સમજીએ. જો હું અહીંયા સમય કહી દઉં છું કે અહીંયા ધારો કે ટી બરાબર 0 સમય, અહીંયા T1 સમય, અહીંયા T2 સમય, અહીંયા T3 સમય, અહીંયા T4 સમય અને આ ફાઇનલ સમય TF અને T ઇનિશિયલ કહી. અલગ અલગ સમયો મેં લખ્યા. સાહેબ સમય કોઈ દી ઋણ એલા એમ નથી દેખાડતો, સમય ઋણ ન જ હોય. એ ત્યારે આની માટે આ ગ્રાફ કેવી ભૌતિક પરિસ્થિતિ માટેનો છે એ દેખાડવાનો. તો જો ભાઈ ગ્રાફ કોના વિરુદ્ધ? સ્થાન વિરુદ્ધ સમય. તો સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફમાં એકદમ ચિંતા મુક્ત થવાનું. જો એક વખત શાંતિથી સાંભળશો ને તો બધું પરફેક્ટલી સમજ. પછી 5 વખતે સમજાશે ને તો એ અત્યાર પૂરતું આવડશે. એ સમજાણું ન હોય, ગોખાણું હોય. પહેલાથી સમજાણું ન કહેવાય. 5 વખતે આપણને આવડે ને તો એ ગોખાણું કહેવાય. મને સારું લાગે કે આ સાહેબ 5 વખત સમજે, ગોખાઈ ગયું. એને એના મહિનાથી રહીને પૂછો ને તો પાછું યાદ ન હોય. અને જે સમજો હોય ને વ્યવસ્થિત બધું સમજી ગયું હોય ને જોઈને એક વખતમાં જવાબ આપી શકે.
તો હવે અહીંયા તમે સમજો કે ટી થી T1 સુધી સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ આવે એટલે આપણને ખબર જ છે કે સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળ, અને ઢાળ એટલે tan θ, એ વેગ જ મળે. સ્થાન વિરુદ્ધ સમયમાં વેગ સિવાય બીજું કાંઈ ન મળે. ઓકે, નો પ્રોબ્લેમ. હવે શું કરશું? તો T1 થી ટી થી T1 સુધી તું જોતો, ટી થી T1 સુધી શું છે? તો કે ગ્રાફ સીધી રેખા છે. ઢાળ કેટલાનો? 0. ઢાળ અહીંયા લખી નાખું કે ઢાળ બરાબર tan θ, θ 0, વેગ આપે. વેગ 0, ધેટ મીન્સ ટી થી પ્રારંભિક સમયથી શરૂ કરીને T1 સમય સુધી વેગ 0 છે. બી થી ઓ સુધી જો, બી થી ઓ સુધી θ વધે છે, ઘટે છે, અચળ. તો કે θ અચળ, θ અચળ એટલે વેગ અચળ. અચ્છા, θ લેસ ધેન 90 એટલે વેગ ધન. આ સમય દરમિયાન એમ કહી દઉં વેગ ધન, θ લેસ ધેન 90 વેગ ઋણ, સોરી અચળ. હેલો સર, હા બોલો બોલો. રાજકોટ ગુરુકુલ A1 નું જે મારું સર્વર રહ્યું ને, હા ડાઉન થઈ ગયું અને પાછા જોઈન થતા નથી. અત્યારે બધા ક્વેશ્ચન સ્કીપ થઈ ગયા. એવું છે. ત્યાંથી જોઈજો ને, અહીંયાથી તમે જોઈન અહીંયા બાકી બધી જગ્યાએ ઓકે જ છે ને? ઓકે ફાઇન. ભાઈ ત્યાંથી તમારે કઈક પ્રોબ્લેમ છે? બાકી બધી સેન્ટરોમાં ઓકે ચાલે છે એટલે બક્કા બોલાવો હાલો. હવે તમે છે ને એવું કરજો છોકરાઓ, જો મારો અવાજ સંભળાતો હોય ને તો ત્યાં એક વખત કહેજો, જ્યાંથી અટક્યું ને ત્યાંથી ફરીથી વિડીયો દેખાડી દે એવું કહેજો. ઓકે ઓકે ફાઇન. હવે અહીંયા જોવો તમે, પછી હું સમજાવતો તો T1 થી T2 સુધી θ લેસ ધેન 90 એટલે વેગ ધન, અને θ નથી વધતો નથી ઘટતો મીન્સ કે વેગ અચળ. T2 to T3 સુધી જો θ ગ્રેટર ધેન 90. T1 T2 to T3 નહીં, T4 સુધી જોઈ લો તમે. અહીંયા ભલે મેં T3 લખ્યું પણ T2 to T4 સુધી અહીંયા બધી જ જગ્યાએ જો θ ગ્રેટર ધેન 90, θ ગ્રેટર ધેન 90 એટલે એક વાત પાકી થઈ ગઈ કે વેગ ઋણ, અને θ અચળ એટલે પાછો વેગ અચળ. ઓકે, ક્યાંથી ક્યાં? T2 to T4 સુધી, અને T4 થી T અનંત સુધી પાછો અહીંયા તમારો વેગ 0. છોકરો કેમ વેગ 0? કેમ ખબર પડી? ક્યાં 0? θ 0 એટલે tan 0, tan 0, tan 0, ઢાલ 0, ઢાલ 0, વેગ 0, વેગ 0 એટલે થઈ ગઈ વાત. એ રેડી? પાક્કું બધાને? શ્યોર? હાલો, હવે હું સ્થિતિ કેવી હોય, કેવી ભૌતિક પરિસ્થિતિ આપણે આની માટે વિચારી શકીએ એનો વિચાર કે પહેલા A થી B સુધી ઢાળ 0, tan θ 0, વેગ 0 એટલે સ્થિર હતો. એટલે માની લો બોલ છે, સાંભળજો, આખી સ્થિતિ તમારી સામે જ હું કહું છું. આ બોલ છે, મેં હાથમાં પકડી રાખ્યું છે, નહીં મૂકું, પકડી રાખ્યું, સ્થિર છે, પકડી રાખ્યો એટલે સ્થિર. બોલ હાથમાં પકડી રાખ્યો, સ્થિર. T1 સમય વૈદ્યો T1 એ પહોંચ્યો, મેં પકડી રાખ્યો. હવે હું આ બોલને ફેંકું છું, મેં સામે ફેંક્યો, મેં ફેંક્યો એટલે આ દિશામાં ગયો વેગ ધન, વેગ ધન. θ લેસ ધેન 90 વેગ ધન, આ દિશાને ધન કહી દીધી, અને અચળ, અચળ વેગ થઈ ગયો. હે સાહેબ અચળ વેગ થી નહીં તો વેગ વધતો ઘટતો, તું માની લે ને અચળ વેગ થી, અચળ વેગ થી. પછી ત્યાં અથડાઈને પાછો આવ્યો. હવે જરૂર નથી ત્યાંથી જે વ્યક્તિ અથડાણો એ જ વ્યક્તિ પાછો આવે એવી કઈ વાત નથી કરતો. ત્યાં ગયો, આ વેગ ધન, વેગ અચળ, પછી પાછો આવ્યો એટલે જો વેગની દિશા બદલાઈ ગઈ, વેગ ધન માંથી વેગ ઋણ થઈ ગયો. આમ હાથમાં પકડી રાખ્યો, ફેંક્યો એટલે ફેંકીને તેમ પાછો આવ્યો, વેગ બદલાઈ ગયો. અચ્છા, પાછો આવ્યો ને અત્યારે શું થાય સમજો તમે, અત્યારે શું થાય છે, એમ ફેંક્યો, મેં પકડ્યો, અત્યાર સુધી જો હું પકડી લેતો, મારું સ્થાન જ્યાં હતું અહીંથી ફેંક્યો, આ વેગ ધન, પાછો આવ્યો વેગ ઋણ, વેગ ઋણ, મેં ન પકડ્યો, હવે મારી વાહે વાળાએ કોકે પકડ્યો, તો કોઈ છે નહીં, કોણ પકડે? હોય તો પકડે. બોલની વાત તો બોલ. આમ એક આમ મારે હમણાં કઈક કહેવાય જાહે, કયું સેન્ટર છે મારા બેટા? હશે જ છે ક્યારના, હું અહીંયા સમજાવું છું.
કે ભાઈ આ બોલ છે, આ એટલે ટૂંકમાં આપણે આને શું કહેશું, આનું સારું નામ શું કેવું, ટેનિસ, ઓલું ઓલું અત્યારે શું આવેલું છે, બોક્સ ક્રિકેટ. હા, બોક્સ ક્રિકેટની અંદર આપણો આ એનો જ બોલ છે, અમારે અહીંયા બધા રમે ને તો ફાડીને ફાટેલો આપણને આપ્યો, જો દેખાય તમને? હા એમ. તો મારા હાથમાં બોલ પકડ્યો હતો, તો અમુક સમય સુધી મેં બોલને પકડી રાખ્યો. મેં ફેંક્યો એટલે વેગ ધન, અહીંયા અચરાણો, એ પાછો આવ્યો ને મેં નો પકડ્યો, મારી વાહે કોકે પકડ્યો. એ કેમ ખબર પડી? જો ને x બરાબર 0 એ નહીં, વાહે કોક પકડ્યો. એટલે અહીંયા ફિઝિકલ સિચ્યુએશન ડ્રો કરું ને, આમ કંઈક છે. અહીંયા હતો ને, પહેલા જો t બરાબર, આ છોકરાઓ તમારું સ્થાન છે, આ આપણું સ્થાન છે. અહીંયા હું સમય લઉં કે પહેલા શું થઈ ગયું છોકરો, તો કે બોલ હાથમાં પકડાયેલો. ઉદ્ગમ બિંદુએ તમે અચળ વેગથી ફેંક્યો, એટલે આ દિશામાં વેગ ધન. એ બોલ હતો, માની લો બોલ અહીંથી આગળ ગયો, રાઈટ, તમે ગયો, પછી વેગ ધન, પછી પાછો ફેર્યો, એટલે વેગ ઋણ. જ્યાં તમારું જો x, આ x બરાબર 0, એને શરૂ પાછળથી કરું છું, શરૂ અહીંથી થયું, જો આ x બરાબર છોકરાઓ 0 જ હતું, અહીંથી શરૂ થયું, પછી વેગ ધન, વેગ અચળ, પછી પાછો ફેર્યો એટલે વેગ ઋણ પણ અચળ, પછી જ્યાં હતો ને ત્યાં નો અટક્યો, જો x બરાબર 0 પાસે નો અટક્યો, x માઇનસ થયો, ત્યાં ક્યાંક જઈ ઓકે બોલ, ક્યાંક ઓકે ફેંક્યો અહીંથી, टूंकमा ये बॉल को फेंका मैंने मगर पकड़ा वो कहां पे था? मेरे पीछे यहां से मैंने फेंका, मैंने थ्रो किया, आम बाजू फेंक्यो, पाछो आयो, मैं नो पकड़्यो कारण के मैं फेंक्यो ने x बराबर 0 लई लो, मैं फेंक्यो ने x बराबर 0 लઉં तो पकड़्यो मारी वाहे कोके એટલે x માઇનસ માં જાવ, x માઇનસ અને પછી પકડી રાખ્યો, મેં પહેલા પકડ્યો તો મેં ફેંક્યો, જે વેગથી ગયો અમે વિરુદ્ધ દિશામાં વેગ પાછો આવ્યો, પછી મેં નો પકડ્યો કારણ કે મેં તો પકડીને ફેંકી દીધો હતો, પછી મારી વાહે કોક ઊભો હતો, એ કેમ ખબર પડી? કારણ કે x માઇનસ થાય, જો પોઝિશન જો ઋણમાં જાય, પછી એને પકડી રાખ્યો એટલે અહીંયા તમે સમજી લો કે આ વાત જે થઈ ને એ t1 સમયથી લઈને અહીંયા વાત જે થઈ ને t1 થી t2 સુધી, આ જે વાત થઈ ને એ t2 થી લઈને t4 સુધી આ જ થઈ, અને t4 પછી સ્થિર. અલ્લાહ સમજા મેં હું કીધું એ આખું પાક્કું બધાને ખબર પડી? 100% લોક કિયા જાય. હું ગમે એને પૂછું ગ્રાફમાં હું થયું સમજાવવા માટે પૂછું, હાલો તો લુણાવાડા હાલો ફટાફટ કરજો, ટાઈમ થઈ ગયો છે. આ તો કહીશ પછી 2 મિનિટે ઊભા થશે, એમને લુણાવાડા અનમ્યુટ કરે ફટાફટ. ચાલો કોણ સમજાવશે લુણાવાડામાંથી? આંગળી ઊંચી કરે, જોવા દો તો કેટલાને ભેગું થયું. તો કોઈ નહીં, તમને કહેલા હાલો તો અમારે ગમે ઉભો કરવો પડશે. છે ને બેનમાં સેકન્ડ વચલી લાઈનમાં સેકન્ડ બેચ પર બેઠા જ ને બેન, તમે ઉભા થાવ તો આ સાઈડ જે ફર્સ્ટ બેઠા છે તમે જ તે સાઈડમાં જોવો છો, એ તમને જો કહું, પાછળ નહીં, તમે જ સેકન્ડ બેચ ઉપર તમે જ છો. યસ ઓકે ફાઇન, આગળ આવી જાઓ બેન. તમે આમાં શું સમજ્યા એ કયો, હું કાંઈ પ્રશ્ન નથી પૂછતો, તમે શું સમજ્યા બેન એ સમજાવો. અવાજ તમારો આવી જાય ને એટલે આગળ આવી જાઓ, નો પ્રોબ્લેમ. શું સમજ્યા કાંઈક બોલજો, પેલા ઉભા ન રહેતા. ગ્રાફમાં શું સમજ્યા? માતાજી કઈક બોલવાનું કીધું મેં. તમારું નામ કયો ચાલો પેલા? નામ તો કયો. હા અહીંયા બેન શું લખ્યું છે? આ શું છે?
ટીઆઈ શું છે? હે? પ્રારંભિક સમય. પછી પ્રારંભિક સમય ટીઆઈ થી ટી1 સુધી જોવો તો બેન થીટા કેટલાનો છે? થીટા 0 છે, કેવો છે જોવો તો? તો એક્સ વિરુદ્ધ ટી માં થીટા એટલે ઢાળ ટેન થીટા વેગ આપે, તો વેગ કેવો? વેગ 0 નો મતલબ કે એવી ભૌતિક પરિસ્થિતિ છે કે જેમાં બોલને કે કોઈ પદાર્થને કણને એના હાથમાં પકડી રાખ્યો. પછી આ કયો સમય મેં કીધો જોવો તો? T1 અને આ T2. T1 થી T2 સુધી જોવો તો થીટા વધે છે, ઘટે છે, અચળ છે? હા, પછી થીટા 90 કરતા નાનો કે મોટો? તો વેગ ધન, હવે લખ્યું જ છે વેગ ધન વેગ અચળ. ધેટ મીન્સ કે કોઈ વ્યક્તિએ પહેલા પ્રારંભિક સમયથી T1 સમય સુધી બોલને કે પદાર્થને હાથમાં પકડી રાખ્યો, પછી એને ફેંક્યો, એટલે વેગ તમારો કેવો આવ્યો? ધન. પછી જુઓ તો બેન હવે T2 ટુ T3, T3 થી T4 ત્યાં સુધી જુઓ તો થીટા 90 કરતા નાનો છે કે મોટો છે? T2 ટુ T4 સુધી થીટા 90 કરતા નાનો દેખાય બેન? આ થીટા પણ નામ છે, આમ લાઈન હોય તો આ થીટા 90 કરતા મોટો થયો એ ના ખબર પડે? તો વેગ ઋણ થઈ ગયો, વેગ અચળ. તો ધેટ મીન્સ કે મેં અહીંથી ફેંક્યો વેગથી, હવે વેગ ઈનો ઈ કે બદલાઈ આપણે નથી જોવાનું. પછી પાછો આવ્યો, જતી વખતે ધન વેગ તો પાછા આવતી વખતે ઋણ વેગ. પછી શું થયું? તો કે હવે ગ્રાફમાં જો ખરેખર અહીંયા સ્થાન 0 થઈ જતું હતું, આ એક્સ હતું સ્થાન 0 થતું હતું, તમારો ગ્રાફ ત્યાં નો અટક્યો, હજી નીચે ગયો. ધેટ મીન્સ કે મેં હાથમાં પકડીને મેં થ્રો કર્યો તો વેગ ધન હતો, પાછો આવ્યો ત્યારે મારી બાજુમાં કોઈ ઊભા વ્યક્તિએ ન પકડ્યો, મેં ન પકડ્યો, મારાથી પાછળ, કારણ કે હું અહીંયા ઊભો તો મારું સ્થાન થયું. પાછળ જાય છે મીન્સ કે સ્થાન આમ પાછળ હશે, અહીંથી ગ્રાફ નીચે ગયો તે સ્થાનને દેખાડે છે, સ્થાન ઋણ થયું. હું ઊભો તો એક્સ બરાબર 0 હોય તો ઋણ સ્થાન મારી પાછળ હોય, મારી પાછળ સુધી બોલ ગયો અને ત્યાં જઈને કોકે પકડી લીધો ને બોલ સ્થિર T40 T ફાઇનલ સુધી બોલ. પછી સિંગ્યા માતાજી લુણાવાડા. હવે આખું સમજાવો તો હાલો તો બેન, શું સમજ્યા તમે? હવે તો કયો બેન. સાંભળો છો મારો અવાજ? હા તો હવે કયો, હવે જેટલું સમજાવો ને એટલું બોલો કે પહેલા બોલ ક્યાં હતો, પછી કઈ દિશામાં ગયો, વેગ ક્યારે ધન થયો, ક્યારે ઋણ થયો, મેં ફેંક્યો તો પાછળ કોને પકડ્યો? બેન ફટાફટ કયો, ટાઈમ નથી. અરે સ્ટ્રિક્ટ એક્શન લેવા પડે એની કરતા બોલો જેટલું આવડ્યું એટલું. બોલ પહેલા આગળ ગયો પછી પાછળ આવ્યો, પાછળ આવતી વખતે જેને બોલને થ્રો કર્યો હતો એને ન પકડ્યો, પાછળ બીજા કોકે પછી ન્યાસ. ઈ ભૌતિક પરિસ્થિતિ માટેનો ગ્રાફ આવો હોઈ શકે. તમે આને આખી ભૌતિક પરિસ્થિતિને લખી લેવી જોઈએ કે પહેલા T1 થી T1 સુધી શું થયું, T1 થી T2 શું થયું, T2 ટુ T4 શું થયું, T4 થી પછી આમ શું થયું. હવે આ ગ્રાફની અંદર એક એરર છે, આની અંદર અહીંયા સુધી આમ તમારે કન્ટિન્યુ કરો. કેટલું બાકી છે? આમ છેલ્લો જ ક્વેશ્ચન હતો. હા બોલ ભાઈ. એમાં પહેલો ગ્રાફ હતો, હા એમાં બીજા ચરણમાં તો ઓકે એક્શન ઋણ હોય તો બેટા બીજા ચરણમાં એક્શન ઋણ હોય તો ટાઈમ ઋણ કેમ દર્શાવે? આ બેટા બીજા ચરણ એમાં ચરણ નહીં જોવાનું, તું સ્પર્શક દોરીને સમય અક્ષનો ખૂણો લેવાનો. સમય ઋણ હોય
એટલે ઈ તો મેં પહેલા કીધું કે એવું નથી દેખાડતું કે ત્યાં સમય ઋણ છે. આ ગ્રાફ એવું દેખાડે છે કે પહેલા સમય અમુક સમય સુધી સ્થિર હતો, પછી અમુક સમય સુધી વેગ ધન રહ્યો, પછી પાછો વેગ ઋણ રહ્યો, અને ઋણ લઈને જ્યાં હતો અટક્યો, ન્યન્ય નો અટક્યો, પાછળ કોકે જઈને પકડ્યો. એટલે આમાં તારે એવું નથી વિચારવાનું કે આ તો સાહેબ બીજું ચરણ આવે તો ઋણ આવે, અને આમાં તો કારણ કે આમાં ક્યાં બકા સાઇન થીટા કોસ થીટા એ તો તારે જોવું પડે ને. તો એકમ વર્તુળમાં જાતો તો થીટા હોય આવે, અહીંયા કયો થીટા છે એ ક્યાં છે આપણે તો એમ કે સાહેબ ઢાળ એટલે તો ટેન થીટા ઋણ થાય, એમ ન હોય બેટા. થીટા લેસ ધેન 90 જ છે. ચરણ બીજું આમ તું આમ બનાવે છે, આમ બીજું ચરણ એમ ન હોય તો અહીંયા થીટા લેતો આમ થીટા લેતો તો થીટા લેસ ધેન 90 એટલે એ તારો ધન જ આવે. ખબર પડી? એ જગ્યાએથી પૂછ્યો તો પ્રશ્ન. રાજકોટ ગુરુકુળ. એટલે ત્યાં ચરણમાં નથી જવાનું, થીટામાં જ જોવાનું છે. હવે એક કામ કરવું પડશે, અહીંથી આપણે ખાલી એક ક્વેશ્ચન બાકી રહી ગયો. યા માતાજીએ વાળ લગાડી દીધી ને એટલે બાકી થઈ જાય. બાકી તો બધા ચાલી જ ગયા છે, અમુકમાં જ આપવાના હતા મારે. ચાલો એક ક્વેશ્ચન આપણે હજી એક લેક્ચર છે ને ત્યારે લઈ લેશું. બાકી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીએ. ઓકે, આટલું રાખીએ છીએ, ત્યાંથી આગળ નેક્સ્ટ લેક્ચર.